Hey dear students, my name is હર્ષિત મંત્રી એન્ડ આજે આપણે લોકો ક્યુકાર્ડ્સના આઈડિયા ડિસ્કસ કરીએ. ક્યુકાર્ડ્સ જે છે જે પાર્ટ 2 છે સ્પીકિંગનો, એની અંદર બહુ બધા અલગ અલગ ટોપિક્સ છે જેની પર ઘણીવાર સ્ટુડન્ટ્સના આઈડિયાઝ બહુ નોર્મલ હોય છે, એવરેજ હોય છે. તો હું તમને એ સજેશન આપું કે કંઈક અંદર યુનિક કન્ટેન્ટ મુકાય તો એવું ટ્રાય કરો. એઝ આઈ ઓલરેડી ટોટ યુ કે કઈ રીતે તમારે બેકગ્રાઉન્ડ સ્ટોરી કરવાની છે, પ્લસ પછી ક્વેશ્ચન્સ જે અંદર ક્યુકાર્ડની અંદર લખ્યા એના આન્સર્સ આપવાના છે, અને ઇફ પોસિબલ ફરીથી તમારે કંઈક એન્ડ સ્ટોરી કરવાની છે. તમારા કન્ટેન્ટને એની હાઉ તમારે 2 મિનિટ સ્ટ્રેચ તો કરવાનું છે, બટ એ બહુ યુનિક હોવું જોઈએ, થોડું ક્રિએટિવ હોવું જોઈએ, સામેવાળાને સાંભળવાની મજા આવે એવું હોવું જોઈએ. તો ફટાફટ જે અલગ અલગ ટોપિક્સ છે એના પર તમને શું પોસિબલ, શું સારા આઈડિયાઝ હોઈ શકે એવું હું તમને ક્વિકલી એક આઈડિયા આપી દઉં. યુ કેન પ્રેક્ટિસ ઇટ એટ યોર હોમ એન્ડ યુ કેન રિયલી ગેટ ગુડ બેન્ડ્સ. સો એ રીતે આપણે કરીએ. બીજું તમને એ પણ સજેશન આપીશ કે ક્યુકાર્ડ્સના જે ટોપિક્સ છે એ મોસ્ટલી આફ્ટર એવરી 4 મંથ્સ નવા આવતા હોય છે. સો વર્ષમાં ટોટલ 3 વાર ક્યુકાર્ડ્સ અપડેટ કરે છે એ લોકો. બહુ કદાચ કોઈક અનનોન ટોપિક આવી જાય તો એવું નહીં થાય કે તમને એની પર કંઈ ખબર જ ના પડે, એવો કંઈક વિયર્ડ ટોપિક નહીં આવે કે તમે લાઈફમાં એના વિશે કશું ના સાંભળ્યું હોય. બટ મોસ્ટલી તમે જો ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો આફ્ટર એવરી 4 મંથ્સ નવા ક્યુકાર્ડના આઈડિયાઝ જે હોય છે અપડેટ થતા રહે છે. તો અત્યારે મારી પાસે જે લેટેસ્ટ વર્ઝન અવેલેબલ છે, હું તમને એની અંદરથી ક્યુકાર્ડના આઈડિયાઝ કેવા હોઈ શકે આપણે ડિસ્કસ કરીએ. સો ધેર આર ટોટલ 87 ટોપિક્સ ઇન ધીસ વર્ઝન ઓફ ક્યુકાર્ડ્સ, રાઈટ. સો અહીંયા 87 છે. સો આપણે એમાંથી જેટલા કવર થાય એટલા કવર કરવાનો ટ્રાય કરીએ. ધ વેરી ફર્સ્ટ વન, ડિસ્ક્રાઇબ અ લોંગ કાર જર્ની વેન્ટ ઓન ઓર અ લોંગ કાર જર્ની યુ રિમેમ્બર વેલ. આની અંદર તમે એવું કહી શકો કે અમે લોકો 3 ફ્રેન્ડ્સ હતા. અમે લોકો એક દિવસ એક કેફેમાં બેઠા હતા અને ત્યાં આગળ કોલેજ પછી અમે બહુ ટાઈમ પછી મળ્યા હતા એન્ડ વી વર વોચિંગ અ મૂવી કે જ્યાં કેફેની અંદર એક સ્ક્રીન પર મૂક્યું હતું. એ મૂવીનું નામ હતું દિલ ચાહતા હૈ એન્ડ એમાં 3 ફ્રેન્ડ્સ હોય છે, કાર જર્ની કરીને ગોવા જાય છે. સો વી ઓલ્સો મેડ અ પ્લાન ઇન્સ્ટન્ટલી અને પછી અમે લોકો પણ વિચાર્યું કે ગોવા અમે લોકો અમદાવાદથી ગોવા જઈએ કારની અંદર. સો દેટ વોઝ ધી લોંગેસ્ટ કાર જર્ની આઈ રિમેમ્બર. એન્ડ અમે લોકોએ રસ્તામાં બહુ જ ફન એક્ટિવિટીઝ, બહુ સારી હોટલમાં ખાવાનું ખાધું એન્ડ વી વર હેવિંગ અ ગ્રેટ ટાઈમ. અમે લોકો કોલેજની મેમરીઝ યાદ કરી. આખા રસ્તે અમે લોકો લાફ્ટર ને આ બધું ચાલતું જ રહ્યું. તમે એવું પણ કહી શકો કે રાધર દેન સ્ટેઇંગ ઇન અ હોટલ, we decided to stay in tents and in the open area, and that was really a breathtaking experience. તો અમે લોકો કારની અંદર જ એક દિવસ તો સૂઈ ગયા, બીજા દિવસ ટેન્ટ બાંધીને એક અલગ ઓપન એરિયામાં સૂઈ ગયા. ત્યાંથી the sky was looking very clean and there were thousands of stars we had seen for the first time. આવું બધું કહી શકો. Finally, after 3 days of continuous driving, we reached at our destination Goa, and it was the best ever trip in my life, and that's the reason why I remember it very well. આવું કંઈક કહી દેવાનું, પછી થોડું તમે તમારી રીતે પોલિશ કરી શકો. ડિસ્ક્રાઇબ અ બુક ધેટ યુ હેવ રેડ મેની ટાઈમ્સ. આમાં તમે કોઈ પણ બુક વાંચી હોય એના વિશે તમે કહી શકો છો. બુક ના વાંચી હોય, કદાચ ઘણા સ્ટુડન્ટ છે જે લોકો બુક્સ નથી વાંચતા, ઇન ધેટ કેસ તમે કોઈ મૂવીનું એક્ઝામ્પલ લઈ લો અને મૂવીને બુકમાં કન્વર્ટ કરી નાખો. તમે એવું કહી શકો કે લાઈક મેં 3 ઇડિયટ્સ નામની એક બુક વાંચી છે એન્ડ દેટ બુક ઇઝ રિયલી વેરી અમેઝિંગ. એ બુકની અંદર 3 લીડ કેરેક્ટર્સ છે. એમાંથી મેઇન કેરેક્ટર છે એનું નામ રેન્ચો છે એન્ડ હી ઇઝ અ જીનિયસ, બટ એનો પર્સપેક્ટિવ લાઈફને લઈને બહુ અલગ છે. ધીસ બુક ઇઝ અબાઉટ ધી પ્રોબ્લેમ્સ દેટ ધી સ્ટુડન્ટ્સ આર ફેસિંગ ઇન ધેર ડે ટુ ડે લાઈફ. કોલેજમાં એમને કેવી તકલીફ થાય છે શું. તો જે આખી 3 ઇડિયટ્સ મૂવી છે એની તમે શોર્ટમાં સ્ટોરી કરી, સમરાઇઝ કરીને તમારે એવું કહી દેવાનું કે બુકનું નામ બી 3 ઇડિયટ્સ છે. પરફેક્ટલી ફાઇન. કોઈ એવું નહીં કે આ નામની તો બુક ક્યાં છે, રાઈટ. અને તમે એકચ્યુઅલમાં વાંચી હોય તો તમે કહી શકો લાઈક I would like to talk about a book that I have read around 15 times. The book is called The Secret. It is written by Rhonda Byrne, and this book is really amazing. It is all about law of attraction. Whatever you think, whatever you keep thinking, you will always get that particular thing. So this is called law of attraction, and I have worked practically experienced this thing many times in my life. So આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ બુક ધેટ યુ હેવ રેડ મેની ટાઈમ્સમાં. કાં તો કોઈ બુક વાંચી હોય તો, ના વાંચી હોય તો કોઈ મૂવીનું એક્ઝામ્પલ બુકમાં નાખી દો. 2 સ્ટેટ્સ મૂવી છે, એવું કહી દો કે 2 સ્ટેટ્સ નામની મેં એક બુક વાંચી હતી એની અંદર, અને એકચ્યુઅલી 2 સ્ટેટ્સ નામ જે આવ્યું છે મૂવીનું એ બુક પરથી જ આવ્યું છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ અ સ્પીચ યુ ગેવ, ડિસ્ક્રાઇબ અ ટોક યુ ગેવ ટુ અ ગ્રુપ ઓફ પીપલ. તમે એવું કહી શકો કે લાઈક હું સ્કૂલ ટાઈમથી જ મને પબ્લિક સ્પીકિંગનો બહુ ફિયર હતો. તો મેં ક્યારેય મને બીક લાગતી હતી સ્પીચ આપવામાં કે એમાં આઈ યુઝ ટુ ફમ્બલ, મને ઓડિયન્સને જોઈને જ કંઈક થઈ જાય.
સો આઈ હેડ ફોબિયા, આવું બધું તમે વાત કરી શકો. પછી મેં કોલેજમાં આવ્યો ત્યારે મારા ફ્રેન્ડે મને એક આર્ટ ઓફ લિવિંગનો કોર્સ અરેન્જ કરવાનું કીધું, અટેન્ડ કરવાનું કીધું. સો આઈ અટેન્ડેડ ધેટ કોર્સ એન્ડ ત્યાંથી પછી મારી લાઈફની અંદર થોડું પોઝિટિવિટી આવી, મોટિવેશન આવ્યું. ધીરે ધીરે મેં પછી બહુ બધા આગળ એના કોર્સિસ અટેન્ડ કર્યા આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશનના. એન્ડ ત્યાંથી મને શું કહેવાય એન્કરેજમેન્ટ મળ્યું પબ્લિક સ્પીકિંગનું. મેં બહુ બધા વિલેજીસમાં વર્ક કર્યું, બહુ બધા લોકો સાથે ઇન્ટરેક્શન કર્યું. એન્ડ ઇન 2 years આઈ હેડ સીન અ ડ્રાસ્ટિક ચેન્જ ઇન માય લાઈફ. પછી 2 વર્ષ પછી હું જ્યારે કોલેજના 3rd યરમાં હતો ત્યારે સ્ટેટ લેવલની એક ઇલોક્યુશન કોમ્પિટિશન હતી, વક્તૃત્વ સ્પર્ધા જેને કહીએ. એની અંદર મેં એક સ્પીચ આપી એન્ડ આઈ ઇવન વોન ધી ફર્સ્ટ પ્રાઇઝ. So I still remember that everybody had, given me standing ovation and they all were shouting. So it was really a wonderful experience of my life. So this is the speech that I still remember I had given in front of around, I would say 2000 or 3000 people. So કંઈક તમે કહી શકો. Describe a new store or shop that has recently opened in your town or city. તમે કહી શકો કે લાઈક મારું ટાઉન જે છે ઇટ્સ અ સ્મોલ ટાઉન, એમાં બહુ બધી વસ્તુઓ નથી, નાની નાની અમુક શોપ્સ છે, આવું બધું છે. બટ રિસેન્ટલી એક DIY કરીને એક સ્ટોર ઓપન થયું છે જેની અંદર મલ્ટિપલ ઓપ્શન્સ અવેલેબલ છે. મતલબ દરેક એજના લોકોને નીડ ફૂલફિલ થાય એ ટાઈપની વસ્તુઓ છે. પ્લસ એમાંથી બહુ બધી વસ્તુઓ ચાઇનામાંથી ઇમ્પોર્ટ થાય છે, બટ ધી પ્રોડક્ટ્સ આર રિયલી વેરી ગુડ એન્ડ ઓલ ધી પ્રોડક્ટ્સ આર રિયલી વેરી યુઝફુલ. ત્યાં આગળ 5-6 વર્ષના છોકરા હશે, કિડ્સ હશે, એમના માટે ટોયસ બી મળી રહેશે, સ્ટડી રિલેટેડ મટીરિયલ પણ મળી રહેશે. કોલેજના જે લોકો હોય એ લોકો માટે એમના લેવલના ક્રિકેટના બેટ એન્ડ એવરીથિંગ દે આર ગોઈંગ ટુ ગેટ. બેગ્સ મળી રહેશે, બુક્સ મળી રહેશે. પ્લસ જે લોકોને કાર રિલેટેડ એક્સેસરીઝ જોઈએ છે તો એ પણ મળી રહેશે. હાઉસ હોલ્ડની જેટલી પણ વસ્તુઓ છે, ડેકોરેશનની જેટલી પણ વસ્તુઓ છે. સો આ સ્ટોર જે મારા ટાઉનમાં ઓપન થયો એ લોકોએ બહુ જ મોટા એરિયામાં, બહુ મોટા પ્રિમાઇસીસમાં ઓપન કર્યો. એન્ડ જ્યારથી આ સ્ટોર ઓપન થયો છે રોજ ફૂલ પબ્લિક એને અટેન્ડ જઈ રહી છે, ત્યાં આગળ વિઝિટ કરી રહી છે. એન્ડ દે આર પર્ચેસિંગ અ લોટ ઓફ થિંગ. પીપલ આર રિયલી વેરી વેરી હેપી. નાઉ દે ડોન્ટ નીડ ટુ ગો individually in one to another shop to buy their daily needful things, but now they can go in this particular shop and they can buy everything they want. So આવું કંઈક તમે કહી શકો. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ અ પ્લેસ અવે ફ્રોમ યોર હોમ એન્ડ યુ વોન્ટ ટુ વિઝિટ ઇન ધ ફ્યુચર. તો આમાં તમે એવું કહી શકો, ઇફ યુ આર લિવિંગ ઇન ઇન્ડિયા તો તમે એવું કહી શકો કે આઈ રિયલી વોન્ટ ટુ વિઝિટ ધી નાયગ્રા ફોલ્સ એન્ડ કેનેડા ઇન ધ ફ્યુચર. મારા ઘણા બધા ફ્રેન્ડ્સ ઓલરેડી ત્યાં જ છે. મારા ઘરથી તો બહુ દૂર છે, ઓબ્વિયસલી આઈ એમ લિવિંગ ઇન ગુજરાત, ત્યાંથી હજારો કિલોમીટર દૂર છે. બટ આઈ રિયલી વોન્ટ ટુ વિઝિટ ઇટ વન્સ ઇન માય લાઈફ. ત્યાં આગળનું મેં બહુ બધું સાંભળ્યું છે, ત્યાંના લોકો વિશે મેં સાંભળ્યું છે, ત્યાંની પોલિસીસ સાંભળી છે, ત્યાંનું બ્યુટી જે નાયગ્રા ફોલ્સનું છે એ સાંભળ્યું છે. ત્યાં આગળ રાત્રે લેઝર શો થાય છે, નાઇટ શો થાય છે વિથ લાઇટિંગ એન્ડ એવરીથિંગ. સો આઈ ડેફિનેટલી વોન્ટ ટુ ગો દેર વન્સ ઇન માય લાઈફ. આવું કંઈક કહી શકો. જો તમે કેનેડા રહેતા હોય અથવા તો એ ફોરેનની કન્ટ્રીમાં રહેતા હોય તો તમે ઇન્ડિયાનું એક્ઝામ્પલ આપી શકો કે ભાઈ મારે ઇન્ડિયા જવું છે અને ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે એ જોવું છે. મેં એના વિશે બહુ જ સાંભળ્યું છે. વર્લ્ડનું લાર્જેસ્ટ સ્ટેચ્યુ છે. એન્ડ મારો જે હોમ ટાઉન છે ત્યાંથી જસ્ટ 50 કિલોમીટર્સ દૂર આ સ્ટેચ્યુ બન્યું છે. એન્ડ ઇટ ઇઝ ડેપિક્ટિંગ ધી life story of Sardar Vallabhbhai Patel, so who is also known as Iron Man of India. So I just want to visit this place once in my life. આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ એન એડવેન્ચર યુ વુડ લાઈક ટુ ગો ઓન. આમાં તમે કહી શકો સ્કૂબા ડાઇવિંગ. તમે એવું કહી શકો કે એક દિવસ અમે લોકો 3 ફ્રેન્ડ્સ છે, જે આપણે કાર જર્નીવાળી સ્ટોરી કરી એનાથી જ રિલેટ કરાવો. એક દિવસ અમે 3 ફ્રેન્ડ્સ એક કોફી શોપમાં કોફી પી રહ્યા હતા CCDની અંદર એન્ડ વી વર ટોકિંગ અબાઉટ અવર કોલેજ મેમરીઝ એન્ડ એવરીથિંગ. તો ત્યાં આગળ મેં જોયું કે એક બહુ મોટું સ્ક્રીન હતું અથવા તો બહુ મોટું ટીવી હતું જેની પર એક બોલિવૂડ મૂવી ચાલતું હતું. મૂવીનું નામ હતું જિંદગી મિલેગી ના દોબારા. એ મૂવીની અંદર 3 ફ્રેન્ડ્સ હોય છે, લોકો અલગ અલગ એડવેન્ચરસ એક્ટિવિટી કરતા હોય છે. સો એમાંથી એક એક્ટિવિટી છે સ્કૂબા ડાઇવિંગ. તમે સ્કૂબા ડાઇવિંગ બી કહી શકો, સ્કાય ડાઇવિંગ બી કહી શકો. લેટ્સ કીપ ઇટ ટુ સ્કૂબા ડાઇવિંગ એઝ ઓફ નાઉ. તો સ્કૂબા ડાઇવિંગ કરીને એક એક્ટિવિટી છે જેની અંદર યુ હેવ ટુ ગો અંડર વોટર બાય હેવિંગ ઓલ ધી નેસેસરી ઇક્વિપમેન્ટ એન્ડ યુ કેન એક્સપ્લોર ધી મરીન વર્લ્ડ. સો મારે આ એક વસ્તુ છે મારી લાઈફમાં એકવાર ટ્રાય કરવી છે. મને એક્વાફોબિયા છે, બટ મારે એક્વાફોબિયા દૂર કરવા માટે અને મરીન વર્લ્ડ એક્સપ્લોર કરવો છે એકવાર મારી લાઈફમાં. એટલા માટે મારે આ પર્ટિક્યુલર એડવેન્ચરમાં એકવાર તો જવું છે. ત્યાં જવા માટે શું કરવાનું એ બધી પ્રોસિજર મેં ઓલરેડી પૂછી લીધી છે, કેમની એની ટેકનિક્સ, કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું, ત્યાં આગળ અંડર વોટર બ્રીથ કેમનું હોલ્ડ કરવાનું, તમારો શ્વાસ કેમનો રોકવાનો. I have to learn all these things, but I am going to do it very soon.
મેં ઓલરેડી ગોવામાં એક સ્કુબા ડાઈવર ઇન્સ્ટ્રક્ટર છે એની સાથે વાત પણ કરી લીધી છે, એન્ડ પ્રોબેબલી આઈ એમ ગોઈંગ ટુ ગોવા ઇન ધી નેક્સ્ટ મંથ, એન્ડ દેર આઈ વિલ ડેફિનેટલી ટ્રાય માય હેન્ડ્સ ઓન ધીસ પર્ટિક્યુલર એક્ટિવિટી. તો આવું કંઈક તમે કહી શકો. અને પછી સ્કુબા ડાઇવિંગમાં શું થશે બધું જે બી લાગે કે ટાઈમ છે તો તમે કહી શકો. ડિસ્ક્રાઇબ એન ઇન્વેન્શન દેટ ઇઝ યુઝફુલ ઇન ડેઇલી લાઈફ. ઇન્વેન્શન ઇઝ યુઝફુલ ઇન ડેઇલી લાઈફની અંદર તમે એવું ઇન્વેન્શન કહી શકો સ્માર્ટ વોચ અથવા તો સ્માર્ટફોન. એવો તમે આઈડિયા આપી શકો કે પહેલાં લોકો જે છે લોકોને બહુ એકબીજા સાથે ટચમાં રહેવામાં તકલીફ પડતી હતી, બટ પછી સ્માર્ટફોનનું જ્યારથી આવ્યો છે ત્યારથી લોકો એકબીજા સાથે બહુ ઇઝીલી કનેક્ટેડ રહે છે. સ્માર્ટફોનમાં એવું નથી કે ખાલી તમે કનેક્ટ રહેવા માટે તમે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સનો યુઝ કરી શકો છો. એની મદદથી તમે તમારો બિઝનેસ પણ એક્સપાન્ડ કરી શકો છો. જે લોકો યંગસ્ટર્સ એ લોકો ગેમ્સ રમી શકે છે એન્ડ ગેટ એન્ટરટેનમેન્ટ. ઘણા લોકો જે છે કે જે ઇવન અમુક પર્ટિક્યુલર એજ કેટેગરી લાઈક એજેડ લોકો છે પહેલાં બહુ જ લોનલી ફીલ કરતા હતા, પણ જ્યારથી સ્માર્ટફોન આવ્યો છે દે કેન લિસન ટુ સમ ડિવોશનલ સોંગ્સ, દે કેન કીપ વોચિંગ સમથિંગ બિકોઝ બહુ બધા ઓટીટી પ્લેટફોર્મ્સ પણ અવેલેબલ છે એન્ડ દે કેન સ્પેન્ડ ધ રિયલી ગુડ ટાઈમ બાય વોચિંગ સમથિંગ એન્ડ દે કેન ગેટ એન્ટરટેન. સો આ ઇન્વેન્શન એવું કહેવું છે કે ખાલી મારી લાઈફમાં નહીં બધાની લાઈફમાં બહુ યુઝફુલ છે. ડિસ્ક્રાઇબ અ પોપ્યુલર ઓર ફેમસ પર્સન ઇન યોર કન્ટ્રી. આની અંદર તમે એવું બોલી શકો કોઈ પણ પર્સન વિશે. લેટ્સ સે કોઈ સેલિબ્રિટી માટે બોલો છો તો અક્ષય કુમાર લઈ લો. સવારથી સાંજ સુધીનું રૂટીન તમે કહી શકો કે ભાઈ અક્ષય કુમાર જે છે એ બહુ જ ફિટેસ્ટ ફિડલ છે, બહુ ફિટનેસ ફ્રીક છે. એ હી વેક્સ અપ એટ 5 in the morning એન્ડ પછી બહુ જ બધું યોગા મેડિટેશન આવું બધું કરે છે. દેન તમે આગળ એવું કહી શકો કે 9 વાગે શૂટિંગ સ્કેડ્યુલ પર જતો રહે છે, 9 થી 6 ટોટલી ડિવોટ કરે છે વર્કને, ક્યારેય શૂટિંગ સ્પોટ પર લેટ નથી જતો એન્ડ હી ઇઝ વેરી પંક્ચ્યુઅલ. એની લાઈફ બહુ ડિસિપ્લિનમાં જીવે છે. 6:30 7 સુધી એ ઘરે ફરી આવી જાય છે એન્ડ પછી જે ઇવનિંગનો ટાઈમ છે એની ફેમિલી સાથે સ્પેન્ડ કરે છે. પછી રાત્રે જે છે થોડી બુક્સ ને આવું બધું રીડ કરે છે એન્ડ he sleeps at 10:30. So I really like him because he's very punctual, very fit, and not only about his personal life. If I talk about his professional life, he's the most versatile actor Bollywood has ever got. બહુ જ વર્સેટાઇલ એક્ટર છે, બહુ બધી મૂવીઝ કરે છે, એની બધી જ મૂવીઝ બહુ અલગ અલગ જોનરાની હોય છે. સો હી ઇઝ અ ફેમસ પર્સન હુમ આઈ લાઈક ધી મોસ્ટ. હવે આમાં અક્ષય કુમારની જગ્યાએ તમારે શાહરૂખ ખાન કહેવું હોય તો તમે કહી શકો આ જ સ્ટોરી કરી દો, ખાલી કેરેક્ટરનું નામ ચેન્જ કરી નાખો. કોઈ પણ એક્ટર એક્ટ્રેસ તમારે જે બી બોલવું હોય. ડિસ્ક્રાઇબ ધ ગેમ યુ એન્જોયડ પ્લેઇંગ વેન યુ વર યંગર. તો આમાં તમે કહી શકો ભાઈ જ્યારે અમે લોકો યંગ હતા ત્યારે બહુ બધી અલગ અલગ ગેમ્સ રમતા હતા. ઘણી ઇન્ડોર ગેમ્સ રમતા હતા લાઈક ચેસ, કેરમ, મોનોપોલી, બિઝનેસ આવી બધી. એન્ડ બહુ બધી આઉટડોર ગેમ્સ રમતા હતા લાઈક વોલીબોલ, ફૂટબોલ, હોકી એન્ડ વી ઓલ્સો યુઝ ટુ પ્લે ક્રિકેટ. જો મારે કોઈ પર્ટિક્યુલર ગેમ પિક કરવાની હોય એમાંથી કે જે મેં બહુ જ એન્જોય કર્યું છે તો એ હતું ક્રિકેટ. ક્રિકેટ એટલા માટે કહું છું, ક્રિકેટ પર બધા કંઈક ને કંઈક બોલી શકશે. ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ સ્પીક ઓન ધીસ ટોપિક. સો ક્રિકેટની અંદર અમે લોકો એવરી સન્ડે બધા ભેગા થતા હતા એન્ડ વી યુઝ ટુ ઇગરલી વેઇટ ફોર સન્ડે. સવારે 7 વાગે અમે લોકો અમારા ઘરની નજીક વિસિનિટીમાં દેર વોઝ અ ગ્રાઉન્ડ, ત્યાં અમે બધા ભેગા થઈએ અને યુઝ ટુ પ્લે ફોર ઓલમોસ્ટ 5 to 6 hours એન્ડ દેટ વોઝ ધી મોસ્ટ ઓસમ ઓર અમેઝિંગ ટાઈમ ઓફ માય એન્ટાયર વીક. મારા આખા વીકનો સૌથી ગજબ ટાઈમ એ જ હતો. પછી અમે લોકો 3 કલાક પછી 10 વાગ્યાની આસપાસ બ્રેક લઈને ત્યાં આગળ મસ્ત કંઈક ફૂડ મંગાવીએ, કંઈક સ્નેક્સ ખાતા હતા. સો વી યુઝ ટુ એન્જોય લોટ. પછી 12-12:30 રમવાનું પૂરું કરી અને એના પછી અમે બધા ફ્રેન્ડ્સ લોકો એવરી ટાઈમ જોડે કાં તો જમવા જઈએ કાં તો ત્યાં જ બેસીને બહુ બધી વાતો કરતા હતા. સો વી હેડ અ લોંગ કન્વર્સેશન્સ આફ્ટર અવર ક્રિકેટ સેશન ઓર ધી સેકન્ડ ઇનિંગ્સ ગોટ ઓવર. સો આ બધું જ્યારે થતું હતું, સો ધીસ ઇઝ ધી time of my life and this is the game cricket had become an integral part of my whole school and college life. So મેં 11th સ્ટાન્ડર્ડથી રમવાનું સ્ટાર્ટ કર્યું એન્ડ 4 વર્ષ હું કોલેજના જ્યાં સુધી મારા હોમટાઉનમાં હતો ત્યાં સુધી મેં એવરી સન્ડે ક્રિકેટ રમ્યું છે એન્ડ હું એક પણ સન્ડે મને યાદ નથી કે જ્યારે હું આ વસ્તુ ના રમ્યો. આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ સમવન યુ નો હુ હેઝ રિસેન્ટલી મૂવ ટુ અ ન્યૂ પ્લેસ. આમાં તમે એવું કહી શકો કે ભાઈ મારો એક બેસ્ટ ફ્રેન્ડ હતો નાનપણથી, XYZ નામ લઈ લો, અંકિત. અંકિત અને અમે લોકો નાનપણથી એક જ સ્કૂલમાં હતા. એ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. અમે લોકો સેમ બેન્ચ પર બેસતા હતા એન્ડ વી યુઝ ટુ હેવ સ્ટડીઝ ટુગેધર, વી યુઝ ટુ પ્લે ટુગેધર. તો મારી લાઈફ એના વગર ઇમેજિન બી ના કરી શકું. પછી અમારી ડે બાય ડે અમારી જેમ જેમ એજ થઈ એમ અમારી ફ્રેન્ડશિપ પણ મેચ્યોર થતી ગઈ. અમે લોકો એકબીજાના એવરીબડી યુઝ ટુ કોલ અસ બ્રધર્સ ફ્રોમ અનધર મધર.
સો અમે લોકો ભલે અલગ અલગ ઘરમાં બોર્ન થયા હતા, વી વર લાઈક રિયલ બ્રધર્સ. એ મને હંમેશા મારા બેડ ટાઈમ્સમાં હી વોઝ ધી વન હુ હેડ હેલ્પ મી, અને એને જ્યારે કન્ફ્યુઝન હોય, ડિલેમામાં હોય, આઈ યુઝ ટુ હેલ્પ હિમ. પછી કોલેજ પણ અમે જોડે કરી. કોલેજ પછી મેં ડિસાઇડ કર્યું કે હું કંઈક જોબ કરું, વેર એઝ હી ડિસાઇડેડ ટુ માઇગ્રેટ ટુ કેનેડા. અને એટલે પછી એણે આઇલ્સની અને જીઆરઈની પ્રિપરેશન સ્ટાર્ટ કરી. અને આઇલ્સની પ્રિપરેશન સ્ટાર્ટ કરી કેનેડા અથવા યુએસએ, તમારે જે પણ કહેવું હોય. અને યુએસએ જવાનું એનું ડ્રીમ કન્ટ્રી હતી, યુએસએમાં સેટ થવું છે. સો રિસેન્ટલી પછી એણે જીઆરઈ ક્રેક કરી 370નો સ્કોર લાઈને આઉટ ઓફ 340, અને આઇલ્સની અંદર હી ગોટ 7.5 bands in the very first attempt, as he was a very studious and brilliant person. And recently 2 months ago he moved to USA. પણ હવે હું એને બહુ જ મિસ કરું છું, એન્ડ આઈ ઓલ્સો વોન્ટ ટુ માઇગ્રેટ ટુ યુએસએ just to be with him, because he is also constantly calling me and telling me to get settled over there along with him. So he is the person whom I know who has recently moved to a new place. 11th નંબરનો ટોપિક જે છે, describe an occasion when you got incorrect information. આમાં તમે કહી શકો કે મારે એકવાર કોઈક ટ્રેનનું ટિકિટ બુક કરાવવાની હતી, અને મને શું કહેવાય, એના માટે મેં IRCTCની વેબસાઇટ ઓપન કરી, બટ એની અંદર મને એવું બતાવ્યું કે ટ્રેન જે છે એ વેન્સડેના 10 વાગે આવશે, બટ એકચ્યુઅલમાં એ ટ્રેન જે હતી એ 9 વાગે આવવાની હતી. તો મેં એના હિસાબે ટિકિટ વિકિટ બધું બુક કરી, તો ત્યાંથી મને રોંગ ઇન્ફોર્મેશન મળી. મે બી કંઈક ટેકનિકલ ગ્લિચ હશે, જે બી હશે, બટ એના લીધે હું મારી ટ્રેન આખી મિસ કરી ગયો. આવું કંઈક તમે આઈડિયા આપી શકો. તમે આમાં એવું પણ કહી શકો કે રિસેન્ટલી હું આદિપુરુષ મૂવી જોવા ગયો, અને ત્યાં આગળ જે રામાયણ જે છે મેં જે વાંચી છે એના કરતાં આખી જે ઇન્ફોર્મેશન મૂવીની અંદર આપી છે એ આખી રોંગ ઇન્ફોર્મેશન. ઘણા બધા ફેક્ચ્યુઅલ ડેટા જે છે ઇનકરેક્ટ એની અંદર બતાવ્યા છે. આવું કંઈક કહી શકો. તમે એવું કહી શકો કે મારે કોઈ જગ્યાએ અપ્લાય કરવાનું તો એના માટે મારે ગવર્મેન્ટની કોઈ સો એન્ડ સો વેબસાઇટ હતી, એ રિફર કરવાની હતી, બટ એની અંદર એવું હતું કે ઓપનિંગ જે પર્ટિક્યુલર થવાનું છે ગવર્મેન્ટ એજન્સીસની અંદર એ આ મંથથી થશે, બટ એકચ્યુઅલમાં એની ઘણી વહેલા થઈ ગયા, અથવા તો ઘણા પછી થાય, એટલે મને રોંગ ઇન્ફોર્મેશન મળી. આવું કોઈક તમે આઈડિયા આપી શકો. 12th છે, ડિસ્ક્રાઇબ અ વેલ્યુએબલ આઇટમ દેટ યુ વુડ લાઇક ટુ ગીવ એઝ અ ગિફ્ટ. હવે એની અંદર નવું કંઈ નહીં લાવવાનું. 12th નંબરમાં તમે ઓલરેડી એક ટોપિક બોલી ગયા છો, ડિસ્ક્રાઇબ એન ઇન્વેન્શન દેટ ઇઝ યુઝફુલ. 7th નંબરનો ટોપિક જે છે દેટ વી હેવ ઓલરેડી કવર્ડ. બસ તમે સેમ વસ્તુ જે છે એને ખાલી બોલી નાખો, પણ તમારે કોઈકને ગિફ્ટ તરીકે આપવી છે એવું કહી દો. વેલ્યુએબલ આઇટમમાં સ્માર્ટફોન તમે કહી શકો. તો એવું કહી શકો કે મારા ગ્રાન્ડફાધર જે છે એ રિટાયર થઈ ગયા છે અને ઘરે આખો દિવસ બહુ લોનલી ફીલ કરે છે, તો મારે એમની બર્થડે આવી રહી છે, એન્ડ વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ. બહુ ગ્રાન્ડ લેવલ પર અમે સેલિબ્રેટ કરવાના છે. સો ત્યારે હું એમને આ સ્માર્ટફોન આપવાનું પ્લાન કરું છું. iPhone 14 Pro Max આપીશ. તો એમનો જ્યારે બી ફ્રી ટાઈમ હોય તો ત્યારે એની પર હી કેન વોચ સમ કન્ટેન્ટ ઓન યુટ્યુબ. એમની રીતે કંઈક સારું એમને જે પણ કન્ટેન્ટ, ડિવોશનલ સોંગ સાંભળવા હોય, ડિવોશનલ વિડીયોઝ જોવા હોય, સ્પિરિચ્યુઅલ કોઈ પણ મેડિટેશન્સ કરવા હોય, બધું એની પર આરામથી કરી શકે. કોઈકને કોન્ટેક્ટ કરવો હોય, કોલ કરવો હોય, એ બધું કરી શકે. સો ધીસ ઇઝ અ વેલ્યુએબલ આઇટમ દેટ આઈ વુડ લાઈક ટુ ગીવ ટુ માય ગ્રાન્ડફાધર એઝ અ ગિફ્ટ. ડિસ્ક્રાઇબ અ પીસ ઓફ ક્લોથિંગ યુ વેર મોસ્ટ ઓફન. એવો કંઈક કપડાં કે તમે રોજ પહેરો છો. આની અંદર હું તમને એવું કહીશ કે કપડાં પર બહુ ના બોલતા. કપડાને ડિસ્ક્રાઇબ કરવું અઘરું પડશે, પણ એ કપડાં કોણે આપ્યા ને એને તમે ડિસ્ક્રાઇબ કરી દો. તો એવું કહેવાનું કે લાઈક મને હજી બી યાદ છે કે 2 વર્ષ પહેલાં કઈ રીતે મને મારી ગર્લફ્રેન્ડે પ્રપોઝ કર્યું હતું, અથવા બોયફ્રેન્ડે પ્રપોઝ, જે બી કોઈ ગર્લ બોલતી હોય તો એવું કહી શકે કઈ રીતે એને એના બોયફ્રેન્ડે પ્રપોઝ કર્યું હતું. 13 નંબર જે છે એની અંદર છે, ડિસ્ક્રાઇબ અ પીસ ઓફ ક્લોથિંગ યુ વેર મોસ્ટ ઓફન ઓર અ પીસ ઓફ ક્લોથિંગ યુ એન્જોય વેરિંગ. તો આ ટોપિકની અંદર તમે કપડાં પર બહુ ના બોલશો, તમને કપડાં કોણે આપ્યા છે એની પર બોલો. મતલબ ઇફ અ બોય સ્પીકિંગ દેન હી કેન સે દેટ માય ગર્લફ્રેન્ડ હેડ પ્રપોઝ મી 2 years ago. એન્ડ જો કોઈ ગર્લ બોલતી હોય તો એ કહી શકે માય બોયફ્રેન્ડ હેડ પ્રપોઝ મી 2 years ago. અને ત્યારે એણે બહુ જ મસ્ત મને સરપ્રાઈઝ પાર્ટી આપી હતી, બહુ જબરદસ્ત સેલિબ્રેશન કર્યું હતું. એ વખતે મને એક બ્લેક કલરનો ટક્સીડો આપ્યો હતો, અથવા તો એ વખતે જો કોઈ બોય બોલતો હોય તો એ કહી શકે કે મેં બ્લેક કલરનો એક ગાઉન આપ્યો હતો અથવા ડ્રેસ આપ્યો હતો, એન્ડ દેટ વોઝ ઓફ બ્રાન્ડેડ વન, એન્ડ ઇટ કોસ્ટ મી અરાઉન્ડ 25,000, રાઈટ. આવું કંઈક તમે કહી શકો. ઇટ કોસ્ટ હર અરાઉન્ડ 25,000. અને પછી એ મને આપ્યું હતું, એન્ડ મેં પહેર્યું, એન્ડ આઈ વોઝ લુકિંગ વેરી હેન્ડસમ. પછી મેં એને જ્યારે બી કોઈ સ્પેશિયલ ઓકેશન હતું મારી લાઈફમાં પહેરવાનું સ્ટાર્ટ કર્યું. બહુ જ એનું ફેબ્રિક બહુ જ જબરદસ્ત હતું, બહુ સ્ટાઇલિશ હતું એનું, ક્લોથ બહુ સ્મૂધ હતું, એન્ડ આઈ યુઝ ટુ વેર ઇટ ઓન ઓલ ધી સ્પેશિયલ ઓકેશન્સ. હું અત્યારે પણ જ્યારે કંઈક ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ હોય મારી લાઈફમાં ત્યારે પર્ટિક્યુલર ટક્સીડો પહેરું છું અથવા સૂટ પહેરું છું, એન્ડ આઈ ફીલ લાઈક ઇટ્સ વેરી લકી ફોર મી. એ મારા માટે એક લકી ચાર્મ જેવું છે. સો પીસ ઓફ ક્લોથિંગ કરતાં એની આસપાસની સ્ટોરી પર વધારે ફોકસ કરજો, વધારે જલ્દી બોલાશે. કપડા પર એટલું બધું તમે ડિસ્ક્રાઇબ નહીં કરી શકો ભાઈ કપડાં કેવા છે,
કપડામાં કઈ કઈ વસ્તુઓ છે એ બધું બહુ નહીં બોલાય, પણ આવું કંઈક તમે બોલશો તો બહુ ઇઝીલી થઈ જશે. ડિસ્ક્રાઇબ એન ઓકેશન વેન યુ સ્પેન્ડ ટાઈમ વિથ અ યંગ ચાઇલ્ડ. હવે આની અંદર બી હું તમને એવું કહીશ કે તમે ફર્સ્ટ નંબરની જે સ્ટોરી કરી, ડિસ્ક્રાઇબ અ લોંગ કાર જર્ની યુ વેન્ટ ઓન ટુ ઓર અ લોંગ કાર જર્ની યુ રિમેમ્બર વેલ. તો આ જ ફર્સ્ટ સ્ટોરીની અંદર સેમ સ્ટોરી તમે 14 વાળી જે છે એની અંદર કરી દો, પણ આ વખતે ફ્રેન્ડ સાથે લોંગ કાર જર્ની પણ નહીં ગયા. તમે આમાં એવું કહી શકો કે મારા મેટર્નલ અંકલ જે છે, જે યુકેમાં રહે છે, વર્ષોથી યુકે રહે છે, અને મારો જે કઝિન છે, મતલબ એમનો સન, એ લોકો હમણાં રિસેન્ટલી 3 મહિના પહેલાં 6 મહિના પહેલાં એ લોકો ઇન્ડિયા આવ્યા હતા એન્ડ દે વર સ્પેન્ડિંગ ધ વેકેશન ટાઈમ. તો એ વખતે અમે લોકો એક કેફેમાં બેઠા હતા અને ત્યાં એક મૂવી જોઈ દિલ ચાહતા હૈ, અને ત્યાંથી અમને એક આઈડિયા આવ્યો. મારા મેટર્નલ અંકલ એ બહુ કૂલ છે, લાઈક અમારો બહુ ફ્રેન્ડલી બોન્ડ છે, તો એમણે એવું કીધું કે ચલો આપણે બી કાર લઈને ગોવા જઈએ. સો ત્યારે અમે 3 જણ, મારા મેટર્નલ અંકલ, એમનો સન કે જે ખાલી 6 વર્ષનો છે અથવા તો 6 સ્ટાન્ડર્ડમાં છે એવું કંઈક કહી શકો, એન્ડ અમે 3 જણા અહીંયાથી ગોવા લોંગ કાર જર્નીમાં ગયા. ત્યાં મેં યંગ ચાઇલ્ડ સાથે આટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો. પછી મેં આઈ ગોટ ટુ નો સો મેની થિંગ્સ. એને યુકેની લાઈફ કેમની છે બધું પૂછતો હતો, પછી યુકેનું કલ્ચર કેવું છે, એ કેવું સ્ટડી કરે છે, તો બહુ બધી વસ્તુ એની જોડેથી મને જાણવા મળી, અને બહુ જ નોલેજેબલ હતો એ કિડ. એન્ડ હી વોઝ કિડ વિથ લોટ ઓફ પેશન્સ. એની અંદર બહુ સારી સારી ક્વોલિટીઝ હતી જે જનરલી એ એજના યંગ છોકરાઓમાં નથી જોવા મળતી. બહુ નોલેજ ને આ બધી વસ્તુ, એનું જીકે પણ બહુ સારું હતું. સો આઈ ગોટ ટુ સ્પેન્ડ ગુડ ક્વોલિટી ટાઈમ વિથ માય કઝિન, એન્ડ આઈ ફીલ લાઈક દેટ વોઝ ધી બેસ્ટ ટ્રીપ ઇન ફેક્ટ ઓફ માય લાઈફ, રાઈટ. મારી લાઈફની સૌથી બેસ્ટ ટ્રીપ પણ હતી. ડિસ્ક્રાઇબ અ સ્પોર્ટ્સ પ્રોગ્રામ યુ લાઈક ટુ વોચ. 15 જે છે આમાં ક્રિકેટ જ બોલવાનું. થોડી ઓલરેડી આપણે જે હમણાં સ્ટોરી કરી એવી કરી દેવાની કે ભાઈ અમે લોકો નાનપણથી જ ક્રિકેટ બહુ જ રમતા હતા, એન્ડ એવરી સન્ડે હું ક્રિકેટ રમતો હતો. સો ક્રિકેટ માટે મને એક અલગ જ પેશન છે. આઈ લાઈક ટુ વોચ ક્રિકેટ બિકોઝ after every few years there is one legendary cricketer in Indian team which has always kept me captivated to watch this particular program, a sport program. આમાં તમે કહી શકો કે I used to love Sachin a lot. Then I started loving Rahul Dravid, and I really liked Dhoni, and currently it is the era of Virat Kohli. So these are the players who are putting their all the possible efforts, and they always make me engaged or encouraged to watch this sports program. તો આ મને જોવાનું બહુ ગમે છે. પછી આમાં તમે કહી શકો કે જ્યારે બી ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ત્યારે તો હું મારા ઘરમાં કોઈને અવાજ પણ નથી કરવા દેતો, અને હું બહુ જ પોપકોર્ન લઈને સવારથી બેસી જાઉં. આઈ જસ્ટ કીપ વોચિંગ ઇટ બાય રિમેઇન સીટેડ ઓન ધી સેમ સોફા જે મારા ઘરમાં છે ટીવીની સામે. હું ત્યાં જ આખો દિવસ બેસી રહું છું. આઈ ફીલ લાઈક though many people call me a couch potato during the India-Pakistan match, but I really like to watch this particular sports program. Okay, કહી શકો. Describe a job that you think is interesting. આમાં તમે કહી શકો કે લાઈક મેં બહુ બધું સાંભળ્યું છે કે ગૂગલ નામની જે કંપની છે એની અંદર બહુ જ બધી ફ્રીડમ છે, વર્ક ફ્રીડમ છે, 4 days a week વર્ક છે, દિવસમાં 4-4.5 કલાક જ કામ કરવાનું છે. ગૂગલ બહુ મોટી ટેક કંપની છે. સો મારું એક ડ્રીમ છે કે હું આની અંદર એક જોબ કરું, એન્ડ મને એવું થાય છે કે આ જોબ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ જોબ છે. મારો એક ફ્રેન્ડ છે જે અત્યારે યુએસએમાં છે, ફ્લોરિડામાં, અને ગૂગલમાં જોબ કરે છે. એણે મને એના વિશે બહુ જ બધા ફેક્ટ્સ કીધા કે ત્યાં આગળ પ્રિમાઇસીસ જે છે ગૂગલનું જે એ બહુ જ જબરદસ્ત, એની ઓફિસીસ જે છે દે આર વેરી અમેઝિંગ. એ લોકો બહુ જ ઇન્ટિરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ બહુ જ હાઈલી સ્પેન્ડ કરે છે, એને બહુ જ સારી અંદર ફન વેમાં બનાવે છે. અંદર જ મૂવી થિયેટર છે, અંદર જ રિક્રિએશનલ એક્ટિવિટીઝ માટેની અલગ અલગ વસ્તુઓ છે, અનલિમિટેડ ફૂડ ફ્રી છે, ગૂગલ તમને અકોમોડેશન ને આ બધી વસ્તુ પણ આપે છે. સો આઈ ફીલ લાઈક એન્ડ આની સાથે આ બધાની સાથે તમને બહુ જ લ્યુક્રેટિવ સેલરી પેકેજ આપે છે. સો ધીસ ઇઝ ધી જોબ. આઈ ફીલ લાઈક ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. એઝ આઈ એમ ઇન IT field, I also want to work in Google once, right? So I want to work as a system analyst in Google. આવું કંઈક તમે કહી શકો. Describe your idea of a perfect home or dream house where you want to live. એવા હોમ કે જેમાં તમે રહેવા માંગો છો, પરફેક્ટ હોમ કે જ્યાં તમારે રહેવું છે. તો આમાં તમે કહી શકો કે હું એકવાર મુંબઈ ફરવા માટે ગયો હતો. ત્યાં મેં એન્ટિલિયા જોયું, જે મુકેશ અંબાણીનું ઘર છે, જે અત્યારે વર્લ્ડનું સૌથી કોસ્ટલીએસ્ટ ઘર છે. એન્ડ મને એવું થાય છે કે મારે પણ એકવાર આવા ઘરમાં રહેવું છે. ધીસ ઇઝ માય ડ્રીમ હોમ. આની અંદર 22 સ્ટોરીનું છે, 22 માળનું છે. એની અંદર અલગ અલગ ફ્લોર પર અલગ અલગ વસ્તુ છે. 4 માળનું તો ખાલી પાર્કિંગ છે, અંદર જ મલ્ટીપ્લેક્સ છે, અંદર જ સ્વિમિંગ પુલથી લઈને હેલીપેડથી લઈને બધી જ જે ફેસિલિટી મગજમાં આવે બધી જ આની અંદર બોલું. થોડું ફેંકવું હોય તો બી ફેંકાય, બટ ધીસ ઇઝ વોટ યુ કેન સ્પીક. ડિસ્ક્રાઇબ અ મૂવી યુ વોચ રિસેન્ટલી દેટ યુ ફેલ્ટ ડિસઅપોઇન્ટેડ અબાઉટ
તમે કહી શકો કે મેં હમણાં જ આદિપુરુષ મૂવી જોઈ, જે હમણાં ઉપર આપણે કન્ટેન્ટ આપ્યું એ કન્ટેન્ટ તમે રિપીટ કરી શકો કે આદિપુરુષ કરીને એક મૂવી છે મેં જોઈ એન્ડ આઈ ફેલ્ટ હર્ટ બિકોઝ એની અંદર બહુ જ બધા જે પોઈન્ટ્સ જે બતાવવા જોઈતા હતા એનાથી બહુ અલગ વેમાં બતાવ્યા છે એન્ડ એમાં રિલિજનને બી ખોટી રીતે, રિલિજનના જે ફેક્ટ્સ છે એને પણ એ લોકોએ ખોટી રીતે ડિસ્ક્રાઇબ કર્યા છે. સો આઈ ફેલ્ટ આઈ હેડ વેસ્ટેડ વેલ્યુએબલ 3.5 hours ઓફ માય લાઈફ એન્ડ મેં મારા રૂપિયા પણ ખોટા આની પાછળ વેસ્ટ કર્યા. આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ સમવન યુ નો હુ ઓફન હેલ્પ અધર્સ. આમાં નવું કન્ટેન્ટ ના કરવું હોય તો તમે એવું કહી શકો કે અક્ષય કુમાર છે મારો ફેવરેટ એક્ટર છે, આ છે, મેં ઓલરેડી જે ફેમસ પર્સનવાળી જે સ્ટોરી કીધી સેમ સ્ટોરી કરી નાખો અને છેલ્લે એવું કહી દો કે એ બહુ જ બધા એનજીઓ ચલાવે છે, બહુ જ બધા લોકોને ફ્રીમાં એજ્યુકેશન આપે છે, બહુ બધી હોસ્પિટલ્સ એના નામ પર છે જ્યાં બધાને ફ્રીમાં ટ્રીટમેન્ટ કરે છે, એ હંમેશા લોકોને મદદ કરતો રહેશે. તો સ્ટોરી સેમ થઈ જાય, ખાલી થોડું કન્ટેન્ટ એડ થઈ જશે. નેક્સ્ટ 20 નંબર, ડિસ્ક્રાઇબ એન ઓકેશન વેન યુ લોસ્ટ યોર વે. આમાં તમે એવું કહી શકો કે મારો એક ફ્રેન્ડ છે જે કેન્યામાં રહે છે, રિસેન્ટલી એનું મેરેજ હતું તો એણે મને કેન્યા ઇન્વાઇટ કર્યો. દેટ વોઝ માય ફર્સ્ટ એવર ટ્રીપ ટુ કેન્યા. તો હું ત્યાં આગળ ગયો, 7 days માટે ત્યાં હતો. મેં વિચાર્યું કે 2-3 દિવસ એના મેરેજ અટેન્ડ કરીને પછી ફરી પણ લઉં. તો જે સેકન્ડ ડે હતો જ્યારે હું એના ઘરે હતો તો ત્યાં એની પાછળ જે રહેતો હતો ત્યાંથી થોડેક આગળ જ આઉટસ્કર્ટ્સ એરિયા હતો, થોડો જંગલ ટાઈપ એરિયા હતો. હી ટોલ્ડ મી ટુ બી કેરફુલ એન્ડ નોટ ટુ ગો આઉટસાઇડ, બટ હું બહુ બોર થતો હતો તો મેં વિચાર્યું કે ચલો હું જઉં એન્ડ સાંજે અરાઉન્ડ 5-5:30નો ટાઈમ હશે. આઈ જસ્ટ વેન્ટ આઉટસાઇડ. પછી હું ત્યાં આગળ ફરવા નીકળ્યો. ફરતા એક ટાઈમ આવ્યો કે મને પાછો રસ્તો જ ના મળે એન્ડ આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ લોસ્ટ. રિમોટ એરિયા હતો, દૂર સુધી કોઈ પર્સન નહોતું દેખાતું. પછી થોડી વાર રહીને કોઈક લેડી આવી, બટ આઈ ટ્રાઈડ ટુ સ્પીક ટુ હર. આઈ ટ્રાઈડ આસ્કિંગ હર ફોર ધી ડિરેક્શન કે મારે પાછું આ જગ્યાએ જવું છે, બટ શી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ એન્ડ શી વોઝ સ્પીકિંગ સ્વાહિલી એન્ડ સ્વાહિલી લેંગ્વેજમાં વાત કરતી હતી, તો અમારું કમ્યુનિકેશન ના થયું. પછી અને મારા ફોનમાં નેટવર્ક નહોતું, સિગ્નલ નહોતું, તો મારા ફ્રેન્ડને પણ હું કોન્ટેક્ટ ના કરી શક્યો. પછી એટલામાં કોઈ 2 પર્સન ત્યાંથી નીકળ્યા. એનું થોડો સ્કેર પણ થઈ ગયો, બીક પણ લાગી બિકોઝ આઈ થોટ આઈ માઇટ બી લૂટેડ દેટ ડે, બટ luckily I was fortunate enough. They had shown me, they understood my language English a little bit and they had shown me the correct path and they in fact helped me to drop to my friend's location and after that I felt relief. તો એ દિવસ એક ઓકેશન છે ત્યારે હું મારો રસ્તો ભૂલી ગયો હતો. સો ગાઈઝ, તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો ઘણા બધા આઈડિયાઝ રિપીટ થાય છે અને આગળ પણ એ જ વસ્તુ થવાની છે. એવું ના હોય કે જેટલા ટોપિક હોય તમારે એટલા બધા નવા આઈડિયાઝ લાવવા પડશે. સેમ આઈડિયાઝ કેન બી રિપીટેડ. તો જેમ કે 21 નંબર આવ્યા, એમાં જોઈએ ડિસ્ક્રાઇબ અ હેપી મેમરી ફ્રોમ યોર ચાઇલ્ડહુડ. આમાં તમે શું કરી શકો કે ચાઇલ્ડહુડમાં મને યાદ છે કે એકવાર મને મારા પેરેન્ટ્સ છે, મારા મેટર્નલ અંકલ જે છે, લોંગ કાર જર્ની પર લઈને ગયા હતા એન્ડ અમે લોકો 3 દિવસ લાગ્યા હતા અહીંથી ગોવા જવામાં અને રસ્તામાં બહુ જ એન્જોય કર્યું, બહુ જ બધું ફૂડ ખાધું. એ મારી હેપી મેમરી. જે આપણે લોંગ કાર જર્ની જોઈ, પહેલાં ફ્રેન્ડ સાથે ગયા હતા, પછી જ્યારે ટાઈમ યુ સ્પેન્ડ વિથ સમવન હુ ઇઝ યંગ એની સાથે આપણે વાત કરી, એમાં બી આપણે સેમ આઈડિયા યુઝ કર્યો 14 નંબરમાં. હવે સેમ 21માં પણ તમે સેમ આઈડિયા રિપીટ કરી શકો. 22 છે ડિસ્ક્રાઇબ એન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન યુ મેડ. કોઈ ઇમ્પોર્ટન્ટ તમે ડિસિઝન કર્યો, એમાં તમે એવું કહી શકો કે મારું હંમેશાથી એક ડ્રીમ હતું કેફે ઓપન કરવાનું એન્ડ એ કેફે ઓપન કરવા માટે મને બહુ રિસ્ક લેવું પડ્યું હતું. પછી મેં એ કરી ના શક્યો બિકોઝ મારી પાસે થોડીક 1-2 લાખની બી સેવિંગ્સ નથી. દેન ધીરે ધીરે મેં કોલેજને બધું પૂરું કર્યું, પછી મને જોબ મળી ગઈ. તો મેં 2 વર્ષ જોબ કરી, બહુ રૂપિયા ભેગા કર્યા એન્ડ પછી ફાઇનલી મેં વિચાર્યું કે હું મારું આ ડ્રીમ ફૂલફિલ કરું. તો મેં વિચાર્યું કે હું મારી હાઈ પેઇંગ જોબ છોડી અને પછી હું ખુદનું એક જે ડ્રીમ છે કેફે ઓપન કરવાનું એ ચાલુ કરું. મને અમુક ફ્રેન્ડ્સે સપોર્ટ કર્યો, અમુકે કીધું કે યાર આર યુ મેડ એન્ડ ઇવન માય પેરેન્ટ્સ સપોર્ટેડ મી બટ માય ગ્રાન્ડ પેરેન્ટ્સ વર નોટ ઇન માય ફેવર. સો દે વર લાઈક લિવિંગ અ સિક્યોર્ડ લાઈફ. બટ પછી ફાઇનલી મેં મારા મનનું સાંભળ્યું એન્ડ I took that important decision. It's now or never. And finally, I quit my job and I started one cafe in my town. Very soon it became talk of the town. પછી મેં અત્યારે એની 5 કે 6 બ્રાન્ચીસ ઓપન કરી દીધી છે. આવું કંઈક તમે કહી શકો. એઝ યુ આર અવેર દેટ યુ કેન ફેક ધી સ્ટોરી, તો આવું કંઈક તમે બધા બોલી શકો. ડિસ્ક્રાઇબ અ વોટર સ્પોર્ટ યુ વુડ લાઈક ટુ ટ્રાય ઇન ધ ફ્યુચર. સેમ સ્કુબા ડાઇવિંગ તમે કહી શકો. ઓલરેડી આપણે જોઈ લીધું છે સ્કુબા ડાઇવિંગ વાળું. ડિસ્ક્રાઇબ એન એડવેન્ચર યુ વુડ લાઈક ટુ ગો ઓન, જે 6 નંબરમાં આપણે જોયું હતું. બસ સેમ એક ટોપિક તમે આની અંદર બોલી શકો કે ડિસ્ક્રાઇબ અ વોટર સ્પોર્ટ. સી, સ્કુબા ડાઇવિંગ ઇઝ ઓલ્સો અ વોટર સ્પોર્ટ, તમે બોલી શકો. પ્લસ યુ કેન ઓલ્સો ટોક અબાઉટ રિવર રાફ્ટિંગ, તમે એ પણ કહી શકો. જે બી તમારે બોલવું હોય, પણ સ્કુબા ડાઇવિંગ ઓલરેડી આપણું થઈ ગયું છે તો સેમ વોટર સ્પોર્ટ રાખો. સ્કુબા ડાઇવિંગ ઇઝ એન એડવેન્ચરસ વોટર સ્પોર્ટ, તો નવું કન્ટેન્ટ નહીં રેડી કરવું પડે. ડિસ્ક્રાઇબ અ ક્રાઉડેડ પ્લેસ યુ હેવ વિઝિટેડ.
આમાં તમે કોઈ જગ્યા જેન્યુઅનલી કોઈ વિઝિટ કરી હોય તો એના વિશે કહી શકો, કોઈ ટેમ્પલ વિશે કહી શકો, કોઈ ઝૂ વિશે કહી શકો. જેમ મારે એવું કેવું હોય કે હું લાસ્ટ યર થાઈલેન્ડ ગયો હતો, ત્યાં આગળ સફારી વર્લ્ડ વિથ મરીન પાર્ક જે છે ત્યાં આગળ મેં વિઝિટ કર્યું હતું. બહુ જ ક્રાઉડેડ હતું, આ બહુ જ ફેમસ છે એટલા માટે બહુ લોકો આખા વર્લ્ડમાંથી આવ્યા હતા. એન્ડ ત્યાં આગળ અલગ અલગ એનિમલ્સના શો થાય છે, ડોલ્ફિનનો શો, ઉરાંગ શો, પછી સી લાયનનો શો, એવા અલગ અલગ શો હોય છે. સો એ જોવા માટે બહુ જ બધી પબ્લિક ત્યાં આગળ રશ કરે છે અને ઘણીવાર તો એમાં એન્ટ્રી પણ નથી મળતી. સો હું જ્યારે ગયો હતો ત્યારે પણ એ દિવસે હજારો લોકો ત્યાં આગળ હતા. એન્ડ વી વર લકી દેટ વી ગોટ અ ચાન્સ ટુ સી એવરી સિંગલ શોઝ જેટલા બી હતા એ બધા અમે શો જોઈ શક્યા. તો આવો એક ક્રાઉડેડ પ્લેસ મેં વિઝિટ કર્યું. આની જગ્યાએ તમે એવું પણ કહી શકો કે મેં કોઈ ટેમ્પલ વિઝિટ કર્યું, અને એ દિવસ રથયાત્રાનો દિવસ હતો, ઓરિસ્સાનું જગન્નાથ ટેમ્પલ છે મેં વિઝિટ કર્યું, પણ બહુ જ ક્રાઉડેડ પબ્લિક, બહુ જ બધી પબ્લિક હતી, લાખો લોકો ત્યાં. ડિસ્ક્રાઇબ અ ટ્રેડિશનલ ફેસ્ટિવલ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન યોર કન્ટ્રી. આની અંદર તમે દિવાળી કહી શકો, યુ કેન ઇવન સે કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ, યુ કેન સે ધી ફેસ્ટિવલ વિચ ઇઝ કોલ્ડ એઝ રક્ષાબંધન. સો આ પણ તમે કહી શકો. આની અંદર તમે એટલા માટે દિવાળીમાં એટલા માટે હું કહીશ બોલવા માટે, બિકોઝ દિવાળીમાં કન્ટેન્ટ તમને વધારે મળશે. દિવાળી ઇઝ અ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ, ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ, જોય, બિલોંગિંગ. જ્યારે બધા લોકો ભેગા થાય છે, તે ઓલ ગેધર એટ વન પ્લેસ. પછી લોકો સારું સારું ફૂડ ખાય છે, નવા કપડાં પહેરે છે, માર્કેટમાં શોપિંગ કરે છે. પછી એ દિવસે એ લોકો દે ઓફર ધેર પ્રેયર્સ ટુ ધેર ગોડ. બધા લોકો એમના ભગવાનને પ્રેયર્સ ઓફર કરે છે. પછી આટલું કીધા પછી રાત્રે ફાયર ક્રેકર્સ ને આ બધું એ લોકો કરે છે. સો આવું બધું તમે કહી શકો. એન્ડ 6-7 ડેઝનો આખો ફેસ્ટિવલ હોય છે, બટ બહુ જ આખો જે ઓરા છે બહુ પોઝિટિવ થઈ જાય છે. માર્કેટ એકદમ પોઝિટિવ વાઇબ્રન્ટ હોય છે, બધાના ઘરની બહાર ડેકોરેશન થાય છે, લાઇટ્સ લાગે છે. સો આવું બધું લેમ્પ્સ લોકો લગાવે છે, આવું કંઈક કહી શકો. આ ફેસ્ટિવલ મારો બી ફેવરેટ ફેસ્ટિવલ છે, એન્ડ ઇટ્સ અ ટ્રેડિશનલ ફેસ્ટિવલ that is being celebrated for more than thousands of years in my country. Describe something that you did with someone or a group of people. Again same story કે અમે લોકો લોંગ કાર જર્ની પર, મારા ફ્રેન્ડ્સનું આખું ગ્રુપ હતું, અમે લોકો 8 જણનું ગ્રુપ હતું. અમે લોકોએ બહુ ક્રેઝી વિચાર્યું એન્ડ વી વેન્ટ ઇન ધી ઓપન કાર. અમે લોકો 2 ઓપન કાર લઈ અને અહીંયાથી ગોવા માટે ગયા. તો આ ગ્રુપ ઓફ પીપલ સાથે રસ્તામાં બહુ ધમાલ કરી, બહુ અલગ અલગ જગ્યાએ ખાધું. સેમ સ્ટોરી તમે કરી શકો. યુ ડોન્ટ નીડ ટુ પ્રિપેર અ ન્યૂ સ્ટોરી. ડિસ્ક્રાઇબ અ ડેઇલી રૂટીન દેટ યુ એન્જોય. આમાં તમે એવું કહી શકો કે ભાઈ હું આજથી થોડા, આની બેકગ્રાઉન્ડ સ્ટોરી થોડી ખેંચી નાખવાની, કે થોડા વખત પહેલાં આઈ વોઝ વેરી ઓવરવેટ એન્ડ બહુ ઓબેસ પર્સન હતો, એન્ડ એના લીધે મને સારું નહોતું ફીલ થતું. પછી પીપલ યુઝ ટુ ક્રેક જોક્સ ઓન મી, બધા એવું બધું કરતા હતા. પછી મેં મારું રૂટીન ચેન્જ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો હું, મારી બહુ લેઝી લાઈફસ્ટાઈલ હતી, સવારે 9-9:30 ઉઠતો હતો, રાતે 3 વાગ્યા સુધી મોબાઈલ યુઝ કરું, આવું બધું. બટ દેન આઈ ડિસાઇડેડ ટુ સ્વિચ માય લાઈફસ્ટાઈલ એન્ડ ડિસાઇડેડ ટુ લીવ અ હેલ્ધી લાઈફસ્ટાઈલ. પછી મેં સવારે 6 વાગે ઉઠવાનું ચાલુ કર્યું, એન્ડ ડેઇલી સવારે 7 થી 9 મેં મારી હેલ્થ પાછળ આપવાનું ચાલુ કર્યું. બાકીનું મારું રૂટીન સેમ છે, બટ આ જે એક્ટિવિટી છે જે મારા ડેઇલી રૂટીનમાં છે, આઈ રિયલી એન્જોય ઇટ અ લોટ. Like after doing it for continuously for 3 months, now I have seen drastic positive changes in my life. My mental as well as physical health have now been improved. ઘણી બધી ઇમ્પ્રૂવ થઈ ગઈ છે. હું રોજ મેડિટેશન અડધો કલાક કરું અને 1.5 કલાક એક્સરસાઇઝ કરું છું. This has given me a lot of power, positivity એન્ડ બધું તમે કહી શકો. તો આ મારું ડેઇલી રૂટીન છે. એટલે બીજું બધું તો છે જ, પણ આ 2 કલાક જે છે મારી લાઈફના સૌથી બેસ્ટ 2 કલાક છે. 28 છે ડિસ્ક્રાઇબ અ પ્લેસ યુ વિઝિટેડ વેર ધી એર વોઝ પોલ્યુટેડ. આની અંદર તમે કહી શકો કે હું દિલ્હી વિશે મેં બહુ સાંભળ્યું હતું કે ત્યાંની એર બહુ પોલ્યુટેડ છે, ત્યાં આગળ બહુ જ ટ્રાફિક કન્જેશન થાય છે, ત્યાં આગળ લોકો સફોકેટ થતા હોય છે. સો આવું તમે કહી શકો કે લાસ્ટ મંથ હું દિલ્હી ફરવા માટે ગયો અને ત્યાં મેં જેન્યુઅનલી જોયું, ઇટ વોઝ રિયલી વેરી પોલ્યુટેડ. ઇનફેક્ટ અત્યારે વર્લ્ડમાં 2nd નંબરની મોસ્ટ પોલ્યુટેડ સિટીમાં દિલ્હીનું નામ બોલાય છે. સો ત્યાં આગળ બધી જે રિવર્સ છે એ પણ એકદમ પોલ્યુટેડ છે. એની અંદર બહુ બધી ઇન્ડસ્ટ્રીઝ જે છે ટોક્સિક વેસ્ટ નાખે છે અને વોટર બોડીઝને બધાને સ્પોઇલ કરે છે. ઇવન જે તાજમહેલ જે છે કે જે વન ઓફ ધી 7 વન્ડર્સ કહેવાય છે, 7 વન્ડર્સમાંથી એક, એની જે વોલ્સ જે છે એ પણ હવે યલોઇશ થવા લાગી છે બિકોઝ ઓફ ધી પોલ્યુશન ઓફ દિલ્હી. આટલું પોલ્યુશન કેમ છે? તો ત્યાં આગળ બહુ જ ટ્રાફિક થાય છે અને ત્યાં આગળ બધા જ લોકો અલગ અલગ સિટીઝથી વર્ક કરવા માટે આવે છે. સો ત્યાં આગળ ટ્રાફિકની બી બહુ પ્રોબ્લેમ છે ને એના લીધે બહુ પોલ્યુશન થાય છે. સો ધીસ ઇઝ ધી પ્લેસ વિચ આઈ હેડ વિઝિટેડ. એન્ડ ત્યાં આગળ બહુ જ એર પોલ્યુશન હવે વધી ગયું છે દિવસે દિવસે. ખેંચવું હોય તો પછી આમાં તમે એવું કંઈક કહી શકો કે હમણાં જ ગવર્મેન્ટ ત્યાં ઓડ ઇવન રૂલ લાવી છે, એવું કંઈક તમને લાગે કે કન્ટેન્ટ ખૂટે છે તો એવું કંઈક બોલી શકો. ડિસ્ક્રાઇબ એન એક્ટર એન્ડ એક્ટ્રેસ હુમ યુ એડમાયર. સેમ આપણે અક્ષય કુમારની જે વાત કરી એ કહી દેવાની. સો આમાં નવું કંઈ નહીં આવે. ડિસ્ક્રાઇબ અ પર્સન યુ વુડ લાઈક ટુ
સ્ટડી યર વર્ક વિથ. તો આમાં તમે થોડુંક ચેન્જ કરીને એવું કહી શકો કે ભાઈ આમાં બી આપણે 29 વાળો ટોપિક લઈ લઈએ, અક્ષય કુમાર વિશે જ બોલવું છે, પણ આમાં તમે એવું કહી શકો કે હું નાનપણથી થિયેટર આર્ટિસ્ટ છું, પછી બહુ જ બધી મેં બહુ બધી જગ્યાએ એક્ટિંગ કરેલી છે, બહુ બધા જગ્યાએ ડ્રામામાં પાર્ટ લીધો છે. સો મને ઇન ફ્યુચર અક્ષય કુમાર જે છે એની સાથે કામ કરવા મળશે તો આઈ ડેફિનેટલી વોન્ટ ટુ વર્ક દેટ. મારું એક ડ્રીમ છે કે હું એમની સાથે એક મૂવીની અંદર નાનો તો નાનો પણ એક રોલ કરું. આઈ રિયલી એડમાયર હિમ અ લોટ. કેમ એડમાયર કરું છું તો આપણે ઓલરેડી એ સ્ટોરી ડિસ્કસ કરી છે, તો નવું કશું નહીં કરવું પડે. એન્ડ સ્ટડી વિથમાં તમે તમારા ફ્રેન્ડ વિશે બોલી શકો, જોઈ લેવાનું. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ વર લેટ. તો આની અંદર તમે એવું કહી શકો કે એકવાર મારે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવાનું હતું એન્ડ એના માટે હું થોડું મતલબ એના માટે બહુ રશમાં હતો, હઝલ બઝલમાં હતો. મેં ટેક્સી બુક કરીને અમે લોકો જઈ રહ્યા હતા. એ મારું ઇન્ટરવ્યૂ જે હતું દિલ્હીમાં હતું એન્ડ દિલ્હીમાં ઓલરેડી ટ્રાફિકનો ના બધાનો પ્રોબ્લેમ થાય છે, તો થોડી વાર અમને ટ્રાફિક નડ્યું, બટ લકીલી મેં ભગવાનને પ્રાર્થના કરીને ટ્રાફિક નીકળી ગયું. થોડા આગળ ગયા તો થોડો એરિયા જે છે થોડો ખાલી જેવો એરિયા હતો, દિલ્હીથી થોડું આઉટસ્કર્ટ્સમાં હતું જ્યાં અમારે ઇન્ટરવ્યૂ આપવાનું હતું. તો ત્યાં આગળ મેં જોયું કે કોઈક લેડીનું એક્સિડન્ટ થઈ ગયું હતું. સો એ વખતે કોઈ એની આજુબાજુ કોઈક એને એક્સિડન્ટ કરીને ત્યાંથી નીકળી ગયું હતું. સો નો બડી વોઝ ધેર એન્ડ નો બડી વોઝ ધેર ટુ હેલ્પ હર. તો પછી મને એ વખતે એવું થયું કે આઈ શુડ બી હેલ્પિંગ હર. તો મેં એને પછી હેલ્પ કરવાનું વિચાર્યું, બટ મને ઇન્ટરવ્યૂ માટે બહુ લેટ થઈ રહ્યું હતું. બટ તો બી પછી મેં હ્યુમન અપ્રોચથી વિચાર્યું એન્ડ ફાઇનલી આઈ ડિસાઇડેડ ટુ ટેક હર ટુ હોસ્પિટલ. હું એને હોસ્પિટલ લઈ ગયો. મારા આખા કપડાં જે હતા એમાં બી ક્રીઝ પડી ગઈ, રિંકલ્સ થઈ ગયા, એવું બધું તમે કહી શકો. એન્ડ ફાઇનલી પછી હું ત્યાંથી ભાગતા ભાગતા ઇન્ટરવ્યૂ વેન્યુ પર ગયો એન્ડ ત્યાં જઈને મેં ઇન્ટરવ્યૂ આપ્યું. મને એવું હતું કે મારું ઇન્ટરવ્યૂ સારું નહીં જાય, બિકોઝ હું આટલી હઝલ બઝલમાંથી દોડાદોડમાંથી આવ્યો, બટ ફાઇનલી આઈ વોઝ એબલ ટુ ક્રેક ધી ઇન્ટરવ્યૂ. તો એન્ડ જે છે તમે પોઝિટિવ નોટ પર કરી શકો. ડિસ્ક્રાઇબ એન એડવર્ટિઝમેન્ટ દેટ યુ ડોન્ટ લાઇક. તો આમાં કહી શકો કે એડવર્ટિઝમેન્ટ્સ નાવ હેવ બીકમ અ યુબિક્યુટસ પાર્ટ ઓફ અવર લાઈફ. આપણી આસપાસ રોજ જોવા મળે છે. વી આર ઇનફેક્ટ બોમ્બાર્ડેડ વિથ લોટ ઓફ એડવર્ટિઝમેન્ટ. આવું બધું સ્ટાર્ટિંગ કહી શકો. પછી કહી શકો કે એક દિવસ હું ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતો હતો એન્ડ ઇટ વોઝ બહુ જ કેપ્ટિવેટિંગ મેચ ચાલતી હતી. એની અંદર એક એડવર્ટિઝમેન્ટ જે છે, એક એડવર્ટ જે છે સતત આવી રહી હતી એન્ડ દેટ વોઝ ઓફ વિમલ ટોબેકો પ્રોડક્ટ. એક ટોબેકોની પ્રોડક્ટ છે અને જે વિમલ નામ છે એની એક એડવર્ટિઝમેન્ટ આવી રહી હતી કે જેનો જે એન્ડોર્સમેન્ટ કરી રહ્યો હતો એક બહુ ફેમસ બોલિવૂડ સેલિબ્રિટી અજય દેવગન. સો મને હું મારા આજે મેચ જોઈ રહ્યો હતો એ મારા કઝિન સાથે જોઈ રહ્યો હતો કે જે 7-8 વર્ષનો જ હતો એન્ડ હી ઓલ્સો સ્ટાર્ટેડ મિમિકિંગ ધી એક્શન ઓફ અજય દેવગન. સો મને એવું લાગ્યું કે આ વસ્તુ બહુ ખોટી છે. આ ટાઈપની એડવર્ટિઝમેન્ટ જે છે એ ના હોવી જોઈએ અને આ એડવર્ટિઝમેન્ટ મને બિલકુલ નથી ગમતી. બહુ બધા લોકોએ જસ્ટ અજય દેવગનની એક્શન કોપી કરવા માટે એની અંદર જે બતાવે છે એના લીધે બહુ બધા લોકોએ આ પ્રોડક્ટ જે છે એને કન્ઝ્યુમ કરવાનું સ્ટાર્ટ કરી લીધું. ઘણા યંગસ્ટર્સ પણ હવે આ પ્રોડક્ટથી એડિક્ટેડ થઈ ગયા. તો મને એવું થાય છે કે ટોબેકોની પ્રોડક્ટ તો હોવી જ ના જોઈએ અને એટલા માટે મને આ એડવર્ટિઝમેન્ટથી બહુ હેટ છે, નફરત છે. ધીસ ઇઝ હાઉ યુ કેન સી. આમાં તમે માઉન્ટેન ડ્યુનું પણ કહી શકો કે એના જે ડેન્જરસ સ્ટન્ટ્સ બતાવે છે રિતિક રોશનના, તો બહુ બધા લોકો આવા સ્ટન્ટ્સ પછી કોપી કરવા લાગી જાય છે. એટલા માટે મને એડવર્ટિઝમેન્ટ નથી ગમતી. એવું કંઈક પણ તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ પર્સન હુ ઇન્સ્પાયર્ડ યુ ટુ ડુ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ. કોઈકે તમને ઇન્સ્પાયર કર્યું હોય કોઈ વસ્તુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કરવા માટે. તો આમાં તમે કહી શકો કે પહેલેથી મારું એક ડ્રીમ હતું ટુ બીકમ એન આંત્રપ્રિન્યોર. આંત્રપ્રિન્યોર મતલબ જેને સ્ટાર્ટઅપ કરવું હોય. સો મારું એક ડ્રીમ હતું એન્ડ પછી મેં એક શાર્ક ટેન્ક કરીને એક શો આવતો હતો ટીવી પર, એ મેં જોવાનું સ્ટાર્ટ કર્યું રેગ્યુલરલી. તો ત્યાં આગળ અશ્નીર ગ્રોવર કે કોઈ બી તમે નામ લઈ લો, રાઈટ. સો એનો બહુ ફેન થઈ ગયો એન્ડ એણે બહુ જ લાઈફમાં રિસ્ક લીધા એન્ડ પછી એટલે આટલો સક્સેસફુલ બન્યો. તો મારું બી ડ્રીમ હતું કે હું પણ મારી જોબ છોડી અને કંઈક પોતાનું કરું. સો એણે મને આ વસ્તુ કરવા માટે ખાલી મેં એને ટીવી શોમાં જ જોયો પણ હું બહુ જ ઇન્સ્પાયર થઈ ગયો એન્ડ મારું એક ડ્રીમ હતું કે હું કેફે એક ઓપન કરું. તો પછી ફાઇનલી મેં એક કેફે ઓપન કર્યું મારા ટાઉનમાં એન્ડ એણે જે પોલિસીસ, એની એક બુક પણ છે લોન્ચ થઈ છે દોગલાપન કરીને. આઈ રેડ દેટ બુક અને પછી એમાંથી મેં આઈડિયાઝ લીધા અને પછી મેં બધા ઇમ્પ્લિમેન્ટ કર્યા, માર્કેટિંગ સ્ટાઇલ સ્ટ્રેટેજીસ ચેન્જ કરી એન્ડ આઈ રિયલી ગોટ લોટ ઓફ ઇન્સ્પિરેશન ફ્રોમ હિમ. એન્ડ અત્યારે પછી મારો જે કેફે છે એની મેં 5 બ્રાન્ચીસ પણ ઓપન કરી દીધી છે. આવું કંઈક કહી શકો. ડિસ્ક્રાઇબ અ વેબસાઇટ વિચ હેલ્પ યુ ટુ ડુ સમથિંગ. વેબસાઇટ યુ ઓફન વિઝિટ ઓર વેબસાઇટ યુ યુઝ રેગ્યુલરલી. સી વેબસાઇટ્સમાં ઘણી બધી બોલી શકાય પણ હું તમને એવું કહીશ facebook.com. આવું જ કહો કે એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે અને હું રેગ્યુલર બેઝિસ પર યુઝ કરું છું. ફેસબુક એટલા માટે કહું છું એ બધાએ વાપરી જશે અને એની પર કંઈક તો બોલી શકશો. તો એમાં તમે એવું કહી શકો કે હું ડેઇલી બેઝિસ પર આ વેબસાઇટનો યુઝ કરું છું. એની પર બહુ બધા મારા ફોટોઝ વિડીયોઝ અપલોડ કરું છું. મને આખા વર્લ્ડમાં બધે શું ચાલી રહ્યું છે ખબર પડે છે. એની પર બહુ બધા વિડીયોઝ હોય છે દેટ આઈ વોચ. એન્ટરટેનમેન્ટ માટે હોય છે, નોલેજ માટે હોય છે, પ્લસ એની અંદર ગેમ્સ પણ તમે રમી શકો છો. ઓલ્સો આઈ કેન સ્ટે ઇન ટચ વિથ ઓલ માય ફ્રેન્ડ્સ હુ આર લિવિંગ અબ્રોડ.
સો આના વગર મારો એક પણ દિવસ નથી હોતો. ઇનફેક્ટ મારો એવરેજ રોજનો 1 to 1.5 અવરનો જે સ્ક્રીન ટાઈમ જે છે એ ખાલી ફેસબુક પાછળ હોય છે. તો આવી કંઈક તમે સ્ટોરી કહી શકો. પછી તમે એવું કહી શકો કે મેં હમણાં જ એક કેફે ઓપન કર્યું છે અને એ કેફેનું જેટલું બી બ્રાન્ડિંગ કર્યું છે, માર્કેટિંગ કર્યું છે, એ પણ મેં આની પર જ કર્યું છે, આ વેબસાઇટ પર. સો ઇટ્સ અ રિયલી બેસ્ટ પ્લેટફોર્મ ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ ઓર એનીથિંગ. ડિસ્ક્રાઇબ અ પીસ ઓફ ગુડ ન્યૂઝ યુ હર્ડ ફ્રોમ અધર્સ. તમે કોઈના દ્વારા કોઈ સારી ન્યૂઝ સાંભળી હોય એવું કંઈક તમે કહી શકો. તો તમે આ જે કેફેવાળી સ્ટોરી જે છે એ જ તમે બીજાના નામ પર આપી દો કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે, નાનપણથી એનું એક ડ્રીમ હતું કે એક આંત્રપ્રિન્યોર બને એન્ડ એના ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી એટલે ક્યારે એનું ડ્રીમ ફૂલફિલ ના કરી શક્યો. પછી કોલેજમાં તો બી એ બિઝનેસની જ વાતો કરે. ફાઇનલી પછી એને શું કહેવાય એક જોબ મળી, જોબમાંથી એને થોડી સેવિંગ્સ કરી તો બી એને રિસ્ક લેવાની હિંમત નથી આવતી કે રિસ્ક લે અને પોતાનું કંઈક સ્ટાર્ટ કરે. બટ પછી એક શાર્ક ટેન્ક કરીને એક શો આવ્યો, એમાંથી એને ઇન્સ્પિરેશન મળ્યું અને પછી એણે ફાઇનલી એ છોડી જોબ અને ડિસાઇડેડ ટુ ઓપન હિઝ ઓન કેફે. એન્ડ લાસ્ટ મંથ હી કોલ્ડ મી telling this wonderful news, sharing this news. I was the first one to receive this news because I was there throughout. I was there in his journey. The way he has suffered throughout. I was always there to support him. He is my best friend. તો પછી એણે મને સૌથી પહેલા ન્યૂઝ શેર કરી. આઈ વોઝ વેરી હેપી કે ફાઇનલી મારો ફ્રેન્ડ હવે એનું ડ્રીમ ફૂલફિલ કરવા જઈ રહ્યો છે, રિસ્ક લઈ રહ્યો છે, બટ આઈ એમ વિથ હિમ. સો ધીસ ઇઝ અ પીસ ઓફ ગુડ ન્યૂઝ that I heard from my best friend. Describe a place where there was a lot of noise. Describe a noisy place you have been to. સેમ આમાં કહી દો, દિલ્હીની જ વાત કરી દો કે ભાઈ હું દિલ્હી ફરવા ગયો હતો તો એની અંદર બહુ જ બધા ટ્રાફિક જામ થતા હોય છે, લોકો સતત હોંકિંગ કર્યા કરે, એટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એનો સતત અવાજ થાય છે. ત્યાં આગળ બહુ જ બધી ફેક્ટરીઝ છે એનો સતત અવાજ થતો રહે છે. બહુ જ બધી જગ્યાએ ત્યાં આગળ લાઉડ સ્પીકર્સ છે, ત્યાં આગળ બસીસ છે. તો ઇટ વોઝ નોટ ઓનલી કન્જસ્ટેડ, ત્યાં આગળ એટલું નોઇઝી હતું, કન્જસ્ટેડ એટલું બધું હતું, ટ્રાફિક બહુ જ હતો. સો ઇટ વોઝ અ વર્સ્ટ એક્સપિરિયન્સ. તો ત્યાં આગળ મેં બહુ જ બધો નોઇઝ સાંભળ્યો. પ્લસ ત્યાં દિલ્હી ઓવર ક્રાઉડેડ છે, અત્યારે બહારથી બહુ બધા લોકો ત્યાં જોબ કરવાના એના માટે આવે છે, એટલે લોકોનો પણ સતત ક્રાઉડની અંદર નોઇઝ ને આ બધું સાંભળવા મળતું હતું. સો આઈ ફેલ્ટ ફ્રસ્ટ્રેટેડ. ત્યાં કોઈ પીસફુલ જગ્યા હતી જ નહીં. આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ સમથિંગ યુ ટોટ ટુ યોર ફ્રેન્ડ અ રિલેટિવ. રાઈટ, તમે તમારા ફ્રેન્ડને કંઈક શીખવાડ્યું. આમાં તમે જે આવડતું હોય તમે એ કહી શકો. જેમ કે આઈ કેન સે દેટ મેં મારો એક બેસ્ટ ફ્રેન્ડ છે અથવા મારો કઝિન જે છે એને કઈ રીતે ઇંગ્લિશ બોલવું એ મેં શીખવાડ્યું. આવું તમે કહી શકો કે ભાઈ એનું ઇંગ્લિશ બહુ વીક હતું પહેલેથી એન્ડ એના 11th સ્ટાન્ડર્ડની અંદર એનો સ્કોર જે છે ઇંગ્લિશમાં 36 જ આવ્યો આઉટ ઓફ 100. તો પછી મારો કઝિન છે એની વાત કરી લઈએ અથવા મારા ફ્રેન્ડની વાત કરી લઈએ. તો પછી મને થયું આઈ શુડ ટેક હિઝ રિસ્પોન્સિબિલિટી એન્ડ આઈ શુડ ટીચ હિમ અબાઉટ ધીસ પર્ટિક્યુલર લેંગ્વેજ. મેં એને સૌથી પહેલાં તો કોન્ફિડન્સ આપ્યો. આ લેંગ્વેજ શીખવી બિલકુલ ટફ નથી, ઇટ્સ વેરી ઇઝી. એવી રીતે ધીરે ધીરે મેં એની સાથે રોજ એને અલગ અલગ એક્ટિવિટીઝ આપી, અને અમુક ઇંગ્લિશ મૂવીઝ સજેસ્ટ કર્યા, બુક્સ વાંચવાની કીધી. પછી એને ગ્રામર આખું ડિટેલમાં શીખવાડ્યું. એને મેં સજેશન્સ આપ્યા કે ઓનલાઈન એ કઈ કઈ સાઇટ્સ રિફર કરી શકે. એવું કરતાં કરતાં સતત એને ટાઈમ આપ્યો એન્ડ ફાઇનલી ઇન 6 or 7 months હી વોઝ કમ્પ્લીટલી રેડી. અને પછી એને 12thની એક્ઝામની બોર્ડની જે એક્ઝામ છે આપી એન્ડ એની અંદર એના ઇંગ્લિશની અંદર 83 માર્ક્સ આવ્યા. સો હી વોઝ વેરી હેપી. I was also super happy. So I taught my best friend or my cousin about English language, and I feel very good. I feel proud. Describe your experience when you change your school. Describe an experience about moving to a new school or house. Describe your first day at school. આ ત્રણની અંદર એક જ સ્ટોરી કરવાની. મારા પપ્પા પોલીસમાં છે અને એમની ફ્રિકવન્ટલી અથવા તો ગવર્મેન્ટ જોબ કરે એટલે ફ્રિકવન્ટ એમની બહુ જ બધી જગ્યાએ શું કહેવાય ટ્રાન્સફર થતી રહે છે. સો આવું જ હતું કે જ્યારે 10th સ્ટાન્ડર્ડમાં હું તો એ પછી મારા ડેડની ફરી ટ્રાન્સફર થઈ. હું નડિયાદમાં રહેતો હતો એન્ડ મારા ડેડની ટ્રાન્સફર સુરત સિટીમાં થઈ. તો હવે અમારે લોકોએ સુરતમાં મૂવ થવાનું હતું. ઇટ વોઝ વેરી હાર્ડ ફોર અસ બિકોઝ સ્પેશિયલી ફોર મી બિકોઝ મારા બધા ફ્રેન્ડ, હું 5th સ્ટાન્ડર્ડથી 10th સ્ટાન્ડર્ડ જ્યાં હતો ત્યાં જ મારા બધા ફ્રેન્ડ્સ હતા. અમે લોકો જોડે જ બધું ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હતા, રોજ જોડે ક્રિકેટ રમતા હતા. પણ હવે મારે બધું છોડીને બહાર જવાનું હતું સુરત સિટીમાં. મને બિલકુલ સારું નહોતું લાગી રહ્યું. હવે આ રીઝનથી મેઇન તો મને દુઃખ થયું કે મારે સિટી છોડવાનું છે, પણ સાથે સાથે મારી સ્કૂલ જે છે કે જેની સેન્ટ મેરી સ્કૂલ જેમાં હું ભણતો હતો એ મારે છોડીને જવાની હતી. બહુ દુઃખ થતું હતું બિકોઝ મારા ટીચર્સ બહુ સારા હતા તે. પણ પછી ફાઇનલી આઈ વેન્ટ ટુ સુરત. સ્ટાર્ટિંગમાં 1 વીક 10 દિવસ મને બહુ અઘરું લાગ્યું, બટ ધીરે ધીરે ત્યાંના ટીચર્સનો નેચર, ત્યાંની સ્કૂલ્સનું કરિક્યુલમ, ત્યાંના લોકોનો સ્વભાવ, આઈ રિયલી લાઇક ઇટ. એન્ડ ત્યાં આગળ બહુ બધી ગ્રોથ અને ઓપોર્ચ્યુનિટીઝ મને દેખાઈ. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આઈ વોઝ એબલ ટુ easily survive over there, and now I really enjoy being over there. આવું કંઈક કહી શકો.
39 છે ડિસ્ક્રાઇબ અ પ્લેસ કન્ટ્રી ઇન વિચ યુ વુડ લાઇક ટુ લીવ વર્ક ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. કોઈક જગ્યાએ જ્યાં થોડા ટાઈમ માટે કામ કરવું છે અથવા કોઈક જગ્યાએ જ્યાં સેટલ થવું છે. તમે જે કન્ટ્રીમાં સેટલ થવા માંગતા હોય ત્યાંની તમારે વાત કરી લેવાની. તમે બહાર હોય ફોરેનમાં તમારે તો તમારે એવું કહેવાનું કે મારે ઇન્ડિયા સેટલ થવું છે. જો ઇન્ડિયામાં હોય તો એવું કહેવાનું કે કેનેડા અથવા યુએસએ સેટલ થવું છે. ઇન્ડિયાવાળો એવું કહી શકે કે બહાર બહુ બધી એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝ છે, જોબની ઓપોર્ચ્યુનિટીઝ છે, પર અવરલી બેઝિસ પર વેજીસ મળે છે. આવી બધી ત્યાંની પોઝિટિવ વાતો કરવાની. જે લોકો બહાર છે એવું કહેવાનું કે અહીંયા તો કોઈ સોશિયલ લાઈફ જ નથી, સતત એવરીબડી ઇઝ રનિંગ અ રેટ રેસ, બધા રૂપિયા પાછળ ભાગી રહ્યા છે, કોઈ ફેસ્ટિવલનું નાનું સેલિબ્રેશન નથી, તો મારે આ જગ્યાએ શોર્ટ ટાઈમ માટે જવું છે અથવા તો આ જગ્યાએ મારે મૂવ થઈ જવું છે. નેક્સ્ટ છે નંબર 40, ટોક અબાઉટ એન ઇન્ટરેસ્ટિંગ ઓલ્ડ પર્સન યુ મેટ રિસેન્ટલી. આમાં તમે એવું કંઈક કહી શકો કે મને બહુ ફરવાનો ટ્રાવેલિંગનો શોખ છે એન્ડ હું અલગ અલગ જગ્યાએ જઉં છું, અલગ અલગ લોકોને મળું છું. આઈ એમ વેરી એક્સ્ટ્રોવર્ટ બાય નેચર, સો આઈ ઇવન ટોક ટુ સ્ટ્રેન્જર્સ. સો આઈ વુડ લાઈક ટુ talk about such incident which happened to me like around 2 months ago. I was traveling to Delhi. હું દિલ્હીમાં અલગ અલગ જગ્યા ફરતો હતો. ત્યાં આગળ દિલ્હી મેટ્રોની અંદર એક દિવસ બેઠો હતો. ત્યાં મારી બાજુમાં એક ઓલ્ડ પર્સન આવીને બેઠા હતા. સો આઈ કુડન્ટ રેઝિસ્ટ માયસેલ્ફ બિકોઝ હિઝ પર્સનાલિટી વોઝ સો કેરિસ્મેટિક. સો આઈ ડિસાઇડેડ ટુ ટોક ટુ હિમ. મને એવું થયું કે મારે એની સાથે વાત કરવી જોઈએ. મેં એની સાથે વાત કરી, મારું ઇન્ટ્રો આપ્યો. આઈ આસ્ક્ડ ફોર હિઝ લાઈફ and life journey, and I was shocked to know certain things, like he was the retired army person and he had served Indian army for more than 25 years. and એણે મને બહુ જ બધી એની બ્રેવ સ્ટોરી, આર્મીમાં કેવી તકલીફો પડી એ બધી વાત કીધી. પછી એણે મને એ બી કીધું કે કઈ રીતે એની લાઈફમાં ડિસિપ્લિન હતું આર્મીના લીધે, કેટલી વસ્તુ આજે પણ એ ફોલો કરી રહ્યો છે. આટલી એજ છે તો પણ એ આટલો ફિટ દેખાય છે. એની પર્સનાલિટી આટલી અમેઝિંગ છે. ઇટ્સ ઓલ બિકોઝ ઓફ આર્મી. ત્યાં આગળ એણે અલગ અલગ કઈ રીતે વોરની અંદર ઇન્ડિયા માટે ફાઇટ કરી હતી. સો આ બધી સ્ટોરી સાંભળીને મને બહુ જ ગૂસબમ્સ આવી ગયા હતા. એન્ડ અમુક ઇન્સિડન્ટ્સ એવા પણ હતા કે જેમાં મારી આંખોમાં પાણી આવી ગયું હતું એન્ડ આઈ હેડ ટીયર્સ ઇન માય આઈઝ. સો હી ઇઝ ધી પર્સન. હી વોઝ very old person, probably in his late 70s, but I would say he's the most interesting person. He has so many things to share with the world. Like I think if he gets the correct platform, he can share a lot of stories. So આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ પીસ ઓફ ટેકનોલોજી that you find difficult to use. આમાં તમે એવું કહી શકો, અગેન આપણે સ્માર્ટફોન પર જ જઈશું. એવું કહેવાનું કે હું પહેલેથી એન્ડ્રોઈડનો યુઝ કરતો હતો. પછી મારા મેટર્નલ અંકલ કે જે યુકેમાં રહે છે એ લાસ્ટ મંથ અહીંયા આવ્યા હતા ઇન્ડિયામાં, અને ત્યારે મને એમણે એક ફોન ગિફ્ટ આપ્યો એન્ડ દેટ વોઝ iPhone 14 Pro Max. હવે મારા માટે એન્ડ્રોઈડથી સ્વિચ થવું વોઝ ડિફિકલ્ટ. મને ટેકનોલોજીને બધાની અવેરનેસ છે, બટ આઈફોન વાપરવું ઇટ વોઝ ઇનિશિયલી અ લિટલ ડિફિકલ્ટ. એનું આખું સિસ્ટમ અલગ હતું, એના ફીચર્સ અલગ હતા. એમાં સિરીની ફેસિલિટી હતી, વોઇસ કમાન્ડ ફેસિલિટી, વોઇસ કમાન્ડ સર્ચ, પછી એની અંદર સ્ક્રોલિંગ કરવાની આખી પેટર્ન અલગ હતી. એમાં મીડિયા પ્લેયર અલગ ટાઈપનું હતું. એમાં કોઈ ફ્રીની વસ્તુઓ ડાઉનલોડ નથી થતી. સો દેર વર લોટ ઓફ થિંગ્સ દેટ વર ડિફિકલ્ટ ફોર મી ઇનિશિયલી. કોઈ ફ્રી એપ્સ તમે અનરેકગ્નાઇઝ સોર્સિસ પરથી તમે ના ડાઉનલોડ કરી શકો. કોઈ મૂવીઝ છે જે ફ્રી એપ્સમાં એન્ડ્રોઈડમાં મળી જતી હતી એ ના કરી શકો. બટ સામે એટલી સિક્યોરિટી ને બધી વસ્તુ મને પ્રોવાઈડ કરી. સો ઇટ વોઝ સ્વિચિંગ ફ્રોમ એન્ડ્રોઈડ ટુ iPhone was a little difficult for me, and that is the iOS, I would say, that is the piece of technology that initially I found a little difficult to use. 42 નંબર છે, ડિસ્ક્રાઇબ અ હિસ્ટોરિકલ પીરિયડ યુ વુડ લાઇક ટુ નો મોર અબાઉટ. આમાં તમે કહેવાનું મને હિસ્ટ્રીમાં પહેલેથી બહુ જ ઇન્ટરેસ્ટ છે. એમાં બી આપણા જે ફ્રીડમ ફાઇટર્સ છે એમની બ્રેવરીની મેં બહુ બધી સ્ટોરીઝ વાંચેલી છે. ભગતસિંહ કઈ રીતે, રાજગુરુ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ. આઈ હેવ બીન listening about their brave stories. I have been reading about their brave stories. So મને જો ક્યારેય ચાન્સ મળે ટાઈમ મશીનમાં જઈને ફરીથી કોઈ પીરિયડમાં જવાનો હિસ્ટ્રીમાં, તો આઈ વુડ ડેફિનેટલી ગો ઇન ધી એરા વેર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ એન્ડ સુભાષચંદ્ર બોઝ યુઝ ટુ લીવ. એ લોકો કઈ રીતે રહેતા હતા, કઈ રીતે હાર્ડશિપ્સ એમણે ફેસ કરી, કેટલા ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સ ફેસ કર્યા, કઈ રીતે ઇન્ડિયા માટે ફ્રીડમ એ લોકો લઈને આવ્યા. દે આર ધી ટ્રુ હીરોઝ ઓફ ઇન્ડિયા. અને એમણે ઇન્ડિયા માટે કેટલી બધા સેક્રિફાઇસીસ કર્યા છે. આઈ વોન્ટ ટુ નો ઓલ ધીસ થિંગ્સ. પછી સુભાષચંદ્ર બોઝ જે છે એમની ડેથ જે છે આજે પણ એક મિસ્ટ્રી છે, તો મારે એના વિશે પણ વધારે જાણવું છે. સો હિસ્ટોરિકલ પીરિયડ ઓફ 1930 ટુ 1950 જે છે એના વિશે મને ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ. આવું કંઈક તમે કહી શકો. તમને બાકી જેમાં બી ઇન્ટરેસ્ટ હોય યુ કેન સે ધ સેમ. ડિસ્ક્રાઇબ એન અનયુઝ્યુઅલ મીલ દેટ યુ હેડ. જે રીતે આપણે ઉપર ક્લોધિંગમાં વાત કરી કે ક્લોથ વિશે ઓછું બોલવાનું અને બીજી બધી આઈડિયા વધારે ડિસ્કસ કરવાના, સેમ વસ્તુ ડિસ્ક્રાઇબ એન અનયુઝ્યુઅલ મીલમાં મીલ વિશે બહુ ના કહેશો. મીલ ક્યાં લીધું એના વિશે તમે વધારે કહી શકો.
તો આવું કંઈક કહી શકો કે ભાઈ લાઈક હું ને મારી ગર્લફ્રેન્ડ જે છે અમે લોકો દુબઈ ફરવા ગયા હતા, 10 દિવસ માટે દુબઈ ફરવાના હતા એન્ડ વી વર હેવિંગ અ ગ્રેટ ટાઈમ. અમે અલગ અલગ જગ્યાએ ગયા. ત્યાં આગળ થર્ડ ડે મારા માટે બહુ મોટું સરપ્રાઈઝ હતું. માય ગર્લફ્રેન્ડ હેડ booked a table in a restaurant at Burj Khalifa. ત્યાં આગળ બુર્જ ખલીફામાં એક ટેબલ બુક કર્યું હતું રેસ્ટોરન્ટની અંદર એન્ડ ત્યાં આગળ એને પ્લાન કર્યું હતું કે શી વુડ પ્રપોઝ મી. તો મને તો આ બધું આઈડિયા જ નહોતો. પછી ત્યાં અમે ગયા, ત્યાં આગળ લિફ્ટમાં ઉપર ગયા, આખું દુબઈ ત્યાંથી ઉપરથી જોયું એન્ડ ઇટ વોઝ વન્ડરફુલ. મતલબ આ રીતે તમે કથા કરી રહ્યા છો, વાતને સ્ટોરીને સ્ટ્રેચ કરી રહ્યા છો, બિકોઝ મિલ વિશે તમે બહુ એક્સપ્લેન નહીં કરી શકો. તો આ બધી સ્ટોરી કરતાં કરતાં પછી કહેવાનું કે ફાઇનલી શી ટુક મી ટુ ધી રેસ્ટોરન્ટ એન્ડ શી હેડ ઓલરેડી ડન ઓલ ધી નેસેસરી અરેન્જમેન્ટ્સ. એને ટેબલ રિઝર્વ કરાવીને રાખ્યું હતું. ત્યાં એને મને બેસાડ્યું. શી પ્રપોઝ મી એન્ડ શી હેડ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર મી, બિકોઝ એ બધું મારા માટે બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો. મેં મારી લાઈફમાં ક્યારેય એ બધી વસ્તુ ફેસ નથી કરી, બટ આઈ વોઝ રિયલી એન્જોઈંગ. ત્યાં એણે પછી અમુક અરેબિક ડિશ ઓર્ડર કરી હતી એન્ડ વેજીટેરિયન અરેબિક ડિશ લાઈક ફલાફલ એન્ડ એવરીથિંગ. સો આઈ રિયલી એન્જોયડ દેટ મીલ બિકોઝ ઇટ વોઝ વેરી સ્ક્રમ્શિયસ, વેરી ડિલિશિયસ. એમાં એ લોકોએ જે બી છે લાઈક એઝ આઈ એમ અ પ્યોર વેજીટેરિયન, તમે જે બી ખાતા હોય, તમે નોનવેજ ખાતા હોય તો એ રીતે બોલી દેવાનું. સો એમના બધી જ વસ્તુનું ધ્યાન રાખીને આખું ત્યાંની લોકલ ડિશિસ રેડી કરી હતી એન્ડ એવરી સિંગલ ડિશ વોઝ હેવિંગ અ યુનિક ટેસ્ટ. ત્યાંના શેફ જે છે બુર્જ ખલીફામાં જે રેસ્ટોરન્ટ છે એની અંદર, દે આર રિયલી વેરી very talented. They had cooked some fantastic dishes and I enjoyed having that meal. That is the most memorable meal of my lifetime. Right? તો મારી લાઈફનો સૌથી મેમોરેબલ મીલ પણ એ જ છે because that was the most unique thing that I had ever had. ડિસ્ક્રાઇબ એન અચીવમેન્ટ ઓર સક્સેસ યુ આર પ્રાઉડ ઓફ. નવું કન્ટેન્ટ નહીં કરીએ, જે પેલું સ્ટાર્ટિંગમાં આપણે કર્યું ને કે તમે પબ્લિકમાં સ્પીચ આપી, એ જ વાળી સ્ટોરી તમે અહીંયા કરી શકો કે મને બહુ જ ફિયર હતો અને પછી મેં સ્પીચ આપી, બટ એ દિવસે મને બહુ જ જોરદાર ફીલ થયું. આઈ વોઝ ઓવર ધ મૂન. મને લાગ્યું કે મને મારી ખુદની જાત માટે પ્રાઉડ ફીલ થયું. તો સેમ સ્ટોરી તમે કરી શકો. ટોક અબાઉટ થિંગ યુ કમ્પ્લેન અબાઉટ સમથિંગ બટ ફાઇનલી ગોટ અ ગુડ રિઝલ્ટ. એવી કોઈ વસ્તુ જેના માટે તમે કમ્પ્લેન કરી હોય પણ પછી તમને સારા રિઝલ્ટ મળી ગયા હોય. આમાં તમે કહી શકો કે મેં એકવાર ફ્લિપકાર્ટ પરથી એક ફોન ઓર્ડર કર્યો હતો અને પછી એક તો એમાં મને બતાવતું હતું 2 daysમાં મને ડિલિવરી મળી જશે. મેં iPhone 14 Pro Max મંગાવ્યો હતો, બટ 3 દિવસ થઈ ગયા, 4 દિવસ થઈ ગયા તો મને મળ્યું જ નહીં. પછી મેં એના માટે કમ્પ્લેન કરી. સો મારી ડોરબેલ વાગી. મેં મારા હાથમાં જે ફ્લિપકાર્ટનો એક રિપ્રેઝેન્ટેટિવ હતો એણે મને એક બોક્સ આપ્યું. મેં ઓપન કર્યું તો મારા એકદમ આઈ વોઝ શોક ટુ ઓપન ધી બોક્સ બિકોઝ ફોનની જગ્યાએ એની અંદર બ્રિક હતી, એક પથ્થર હતો એન્ડ મને બહુ જ ફ્યુરિયસ ફીલ થયું, ગુસ્સો આવ્યો. આ બધું મેં એના માટે બહુ જ બધા કમ્પ્લેનના મેઇલ નાખ્યા ફ્લિપકાર્ટમાં એન્ડ ટ્વિટર પર બી શેર કર્યું બધી જ વસ્તુ. ફાઇનલી પછી આ વસ્તુ જે છે ફ્લિપકાર્ટવાળા એમની મિસ્ટેક કન્સિડર કરી એન્ડ દે હેડ given me the phone without any extra charges અને એના સાથે એ લોકોએ મને ફ્લિપકાર્ટનું 50,000 રૂપીસનું એક વાઉચર પણ આપ્યું કે જેનાથી હું ફ્લિપકાર્ટમાંથી 50,000 સુધીની કોઈ પણ વસ્તુ ખરીદી શકું. સો કમ્પ્લેન કરી બટ એટ ધી એન્ડ મને એનું રિઝલ્ટ સારું મળ્યું. ડિસ્ક્રાઇબ when someone gave you something you really wanted, a gift you received. તમને કોઈ વર્ષોથી કોઈક વસ્તુ જોઈતી હતી એ મળી ગઈ. તો તમે કહી શકો ભાઈ મારે બહુ ટાઈમથી સ્માર્ટફોન લેવો હતો અને જેમણે આપણે ઓલરેડી જોયું તો એ મને ફાઇનલી મારા મેટર્નલ અંકલ જે યુકેમાં રહે છે એમણે મને આ સ્માર્ટફોન આપ્યો. મારા બધા ફ્રેન્ડ્સ પાસે આઈફોન હતો, મારા એકલા પાસે નહોતો. હું એન્ડ્રોઈડ ફોન યુઝ કરતો હતો એટલે મારે આ એક વસ્તુ જોઈતી હતી. તો લાસ્ટ યર જે મારી બર્થડે હતી ત્યારે મારા અંકલે મને સરપ્રાઈઝ રાખી, યુકેથી આવ્યા અને અમે લોકો બહુ સારો ટાઈમ સ્પેન્ડ કર્યો. અને મારા બર્થડેના દિવસે મેં કેક કટ કરી, એના પછી એમણે મારા હાથમાં એક બોક્સ આપ્યું જેની અંદર આઈફોન હતો એન્ડ એ બી એનું લેટેસ્ટ મોડલ 14 Pro Max. સો આઈ વોઝ વેરી હેપી. મારે જે વર્ષોથી જોઈતી હતી એ વસ્તુ મળી. પછી તમને લાગે કે હવે સ્ટોરી ખેંચવી છે તો કહેવાનું મારા માટે થોડું ચેલેન્જિંગ થયું એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં જવાનું, કારણ કે એપ્લિકેશન આ બધું થોડું અલગ હતું. બટ આઈ વોન્ટેડ ટુ યુઝ ઇટ, આઈ લર્ન ઇટ વેરી ફાસ્ટ અને અત્યારે હું કરન્ટલી આઈફોન યુઝ કરું છું. 47 છે ડિસ્ક્રાઇબ અ ડેવલપમેન્ટ ઇન યોર કન્ટ્રી લાઇક શોપિંગ સેન્ટર ઓર પાર્ક એટસેટ્રા. તો આમાં તમે કહી શકો કે કન્ટ્રીમાં ઇન્ડિયામાં હમણાં જ સરદાર પટેલનું સૌથી મોટું વર્લ્ડનું સૌથી મોટું સ્ટેચ્યુ બનવામાં આવ્યું છે. બરોડાથી આગળ બનાવ્યું છે એન્ડ that is the best development that has taken place in my country because આને વિઝિટ કરવા માટે આખા વર્લ્ડમાંથી બહુ બધા ટુરિસ્ટ આવી રહ્યા છે. વર્લ્ડની સૌથી મોટામાં મોટી સ્ટેચ્યુ છે, એની અંદર જ એલિવેટર છે જ્યાં તમે ટોપ ફ્લોર સુધી જઈને આખો બહારનો વ્યૂ જોઈ શકો છો. એની આજુબાજુ બી બહુ બધું શોપિંગ એરિયા એ લોકોએ બનાવ્યા છે, બહુ બધા પાર્ક્સ બનાવ્યા છે, ઝૂ બનાવ્યા છે અને બહુ જ જબરદસ્ત આખા એરિયાને ડેવલપ કર્યો છે.
So this is the development that has taken place in my country, but he said it has really helped the country to boost its economy. એમાંથી બહુ સારું ટુરિઝમના લીધે રેવન્યુ જનરેટ થઈ રહ્યું છે. નેક્સ્ટ છે 48, ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ હેડ ટુ લેન્ડ સમથિંગ ટુ અ પર્સન યુ નો. કોઈકને કોઈ વસ્તુ આપી હોય એવા પર્સનને જેને તમે ઓળખતા હોય. તો અમે એવું કંઈક કહી શકો, લોકડાઉનનો ટાઈમ હતો, એની અંદર મારો એક ફ્રેન્ડ છે કે જે આઈટી કંપનીમાં કામ કરે છે. તો એકદમથી લોકડાઉન આવ્યો તો ત્યારે બધા લોકો ઘરે જ લોક થઈ ગયા હતા એન્ડ વી હેડ ટુ વર્ક ફ્રોમ હોમ ને એવું બધું. તો મારે તો ફોન પર મારું બધું કામ થઈ જતું હતું, બટ મારો જે બેસ્ટ ફ્રેન્ડ છે એને એનું કામ બધું કમ્પ્યુટર પર હતું. હવે થયું શું કે આફ્ટર 10 or 15 days એક દિવસ આઈ રિસીવ્ડ હિઝ કોલ એન્ડ હી ટોલ્ડ મી દેટ હિઝ લેપટોપ હેઝ સડનલી સ્ટોપ વર્કિંગ એન્ડ હી વોઝ વેરી મચ એન્ઝિયસ. એની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી, એટલે એ શું કરે એને ખબર નથી પડતી, કારણ કે જો એ લેપટોપ પર એનું વર્ક કન્ટિન્યુ નહીં કરે તો કદાચ એને જોબમાંથી પણ કાઢી શકે. સો that was the time then that I thought of giving my laptop to him. Obviously I had some work on my laptop and I wanted to use it because I wanted to watch some movies or anything. I wanted to play online games on my computer, but મારા ફ્રેન્ડની જે સિચ્યુએશન જોઈ એટલે પછી મને એવું થયું I should give my laptop to him because he is more in need of this particular thing at that moment. So પછી મેં ગમે તેમ કરીને લેપટોપ પહોંચતું કર્યું and he was able to work. 1-1.5 મહિનો એણે એની પર વર્ક કર્યું. પછી એટલામાં ગવર્મેન્ટે થોડા નોર્મ્સ રિલીઝ કર્યા એન્ડ શોપ્સ 2-3 કલાક માટે ઓપન થવાની સ્ટાર્ટ થઈ. એની સેલરી આવી, એમાંથી એણે એક EMI પર એક નવું લેપટોપ લીધું અને મને મારું લેપટોપ ફરીથી પાછું આપ્યું. સો આવી કંઈક સ્ટોરી તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ પર્સન યુ મેટ એટ અ પાર્ટી એન્ડ એન્જોયડ અ કન્વર્સેશન વિથ. સી આમાં તમે હમણાં એક આપણે જે કર્યું ઓલ્ડ પર્સન વાળું, એ સેમ કન્ટેન્ટ તમે નાખી શકો. ટોક અબાઉટ એન ઇન્ટરેસ્ટિંગ ઓલ્ડ પર્સન યુ મેટ રિસેન્ટલી. આ જે છે સેમ આ જ વસ્તુ, પણ આ વખતે તમે મેટ્રોની જગ્યા ક્યાં મળશો એ ભાઈને કોઈ પાર્ટીની અંદર. તો કહેવાનું કે ભાઈ મારા બેસ્ટ ફ્રેન્ડના મતલબ એક ફ્રેન્ડની પાર્ટી હતી, તો એમાં અમે બધા ફ્રેન્ડ્સ આવ્યા હતા, અમારી ફેમિલી પણ આવી હતી. તો મારા એક બેસ્ટ ફ્રેન્ડ છે, એના ગ્રાન્ડફાધર જે છે એ પણ આવ્યા હતા. એમને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો. એમની પર્સનાલિટી બહુ અમેઝિંગ લાગતી હતી. અમે લોકો બેઠા હતા ને ત્યારે પછી મેં એમની સાથે કન્વર્સેશન કરવાનું ચાલુ કર્યું એન્ડ પછી એમણે મને એમની બધી સ્ટોરી કીધી કે કઈ રીતે આર્મીની અંદર એમણે સર્વ કર્યું છે, કઈ રીતે દેશની સેવા કરી છે. એન્ડ આઈ લિટરલી હેડ ઘૂસ બમ્સ ઇન માય બોડી એન્ડ એમની જોડેથી બહુ બધું શીખવા મળ્યું. આજે બી હું એમના ટચમાં છું એન્ડ મને જ્યારે પણ કોઈ વસ્તુની રિક્વાયરમેન્ટ હોય, કોઈ હેલ્પ જોઈતી હોય, કોઈ સજેશન જોઈતું હોય તો એમને જ જઈને મળું છું. સો આ પર્સન વિશે તમે કહી શકો સેમ વસ્તુ. ડિસ્ક્રાઇબ એન એરિયા ઇન યોર હોમ વેર યુ ફીલ રિલેક્સ. તમારા ઘરમાં કોઈક એરિયા જ્યાં તમે રિલેક્સ ફીલ કરો છો. તમે કહી શકો કે લાઈક મારું ઘર ક્યાં છે, 2 સ્ટોરી બિલ્ડિંગ છે, અમે લોકો 5 લોકો ઘરમાં રહીએ છીએ કે 6 લોકો ઘરમાં રહીએ છીએ. 2 સ્ટોરીમાં જે ગ્રાઉન્ડ ફ્લોર છે એની પર અમારા લોકોનો બધાના રૂમ છે, એક લિવિંગ રૂમ છે. ફર્સ્ટ ફ્લોર જે છે ત્યાં એક મારો સ્ટડી રૂમ છે, એક લાઇબ્રેરી છે અને એના સિવાય ગેસ્ટ રૂમ છે. આવું કંઈક તમે કહી શકો. હવે એમાંથી મારા આખા હોમમાં હું સૌથી વધારે જો રિલેક્સ ફીલ કરતો હોય તો મારી લાઇબ્રેરીમાં. ત્યાં મારી પાસે બહુ જ બધી બુક્સનું કલેક્શન છે. વેન એવર આઈ ગેટ ફ્રી આઈ પ્રિફર રીડિંગ બુક્સ અને ત્યાં મને કોઈ ડિસ્ટર્બ નથી કરતું. હું મારું સ્ટડી રૂમ અલગ છે તો પણ મારું સ્ટડી બી મારી લાઇબ્રેરીમાં જ કરું છું મોસ્ટલી. ત્યાં આગળ શાંતિથી હું મારી નોવેલ્સ વાંચું છું. મને ઘણીવાર કંઈક લખવાનું મન થાય તો બી હું લખું છું. ઇનફેક્ટ વેન એવર આઈ વોન્ટ ટુ મેડિટેટ આઈ ડુ ઇટ ઓવર ધેર. એ બહુ જ પીસફુલ એરિયા છે, એ જગ્યાની એનર્જી જ બહુ અલગ છે. આવું કંઈક તમે કહી શકો. સો ધીસ ઇઝ ધી એરિયા ઇન માર હોમ વેર આઈ ફીલ વેરી મચ રિલેક્સ્ડ. ડિસ્ક્રાઇબ એન એક્ટિવિટી યુ એન્જોયડ ઇન યોર ફ્રી ટાઈમ વેન યુ આર યંગ. અગેન આમાં તમે પેલી ક્રિકેટવાળી સ્ટોરી કહી શકો. જ્યારે યંગ હતા તો ફ્રેન્ડ સાથે જે એવરી સન્ડે ક્રિકેટ રમતા હતા, સેમ સ્ટોરી. નેક્સ્ટ નંબર 52, ડિસ્ક્રાઇબ અ કોર્સ દેટ યુ વોન્ટ ટુ લર્ન, સ્ટડી યુ વુડ લાઇક ટુ ડુ ઇન ફ્યુચર ઓર સમથિંગ દેટ યુ વુડ લાઇક ટુ લર્ન ઇન ફ્યુચર. તો આની અંદર તમે કહી શકો કે મારે ગિટાર શીખવું છે, અથવા તમે એવું કહી શકો ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી છે. થોડી સ્ટોરી કરી દેવાની કે લાઈક આઈ એમ પ્લાનિંગ ટુ માઇગ્રેટ ટુ કેનેડા વેરી સૂન અને ત્યાં આગળ મને ખ્યાલ છે કે ફ્રેન્ચ લેંગ્વેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડે ટુ ડે કમ્યુનિકેશનમાં, જોબ ઇઝીલી મળે એના માટે. મેં ઓલરેડી મારું IELTS ને જે છે બધું પૂરું કરી લીધું છે એન્ડ અથવા તો મારું ઇંગ્લિશ મેં ઓલરેડી ઇમ્પ્રૂવ કરી લીધું છે. નાઉ આઈ જસ્ટ નીડ ટુ લર્ન અ લિટલ બિટ ઓફ ફ્રેન્ચ લેંગ્વેજ બિકોઝ ત્યાં આગળ ક્યુબેકની એ સાઈડ હું મૂવ થવાનું છું ને ત્યાં આગળ મોસ્ટલી બધા જ લોકો આમાં જ કમ્યુનિકેટ કરે. આવું કંઈક તમે કહી શકો. ગિટાર મારું હંમેશાથી એક પેશન રહ્યું છે. મારે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નાનપણથી શીખવું હતું, બટ ક્યારેય મને ટાઈમ ના મળ્યો. બટ નાવ આઈ વોન્ટ ટુ લર્ન ધીસ એન્ડ એના માટે હું એક ઓનલાઈન યુડેમી નામની એક એપ્લિકેશન છે જેની પર વર્ષે 10,000 રૂપીઝ દે આર ચાર્જિંગ એન્ડ 10,000 એન્યુઅલ ફીસ લઈને એ લોકો એમના અનલિમિટેડ વિડીયો એક્સેસ આપે છે અને લાઈવ સ્ટ્રીમિંગ પણ કરે છે. તો એના બેઝિસ પર આઈ કેન લર્ન અ લોટ ઓફ થિંગ. તો આવું કંઈક તમે કહી શકો. સો ડિસ્ક્રાઇબ અ કોર્સ દેટ યુ વોન્ટ ટુ લર્ન ઇન ફ્યુચર. એમાં આવા 2 આઈડિયા આપી શકો. ડિસ્ક્રાઇબ અ કેરેક્ટર ફ્રોમ અ મૂવી. આમાં તમે કોઈ પણ કેરેક્ટર ઉઠાવો.
અગેન તમે જે મૂવી જોયું હોય એનું એક કેરેક્ટર લઈ લો. 3 ઇડિયટ્સ મૂવી જોઈ હશે બધાએ, એમાંથી રેન્ચોનું જે કેરેક્ટર છે તમે લઈ શકો કે આ બહુ યુનિક કેરેક્ટર છે, બહુ યુનિક પરસેપ્શન છે લાઈફને લઈને, બહુ બિંદાસ લાઈફ જીવે છે. હી લાઈક નેવર ટેક સ્ટ્રેસ અને એનું પેશન જ પરસ્યુ કરે છે ને એટલા માટે લાઈફમાં બહુ આગળ જાય છે, આવું કંઈક તમે કહી શકો. તો આની બેકગ્રાઉન્ડ સ્ટોરી એવી કહી શકાય કે એક દિવસ અમે લોકો એક મૂવી જોવાનું પ્લાન કર્યું, આખી ફેમિલી ભેગી થઈ હતી, ત્યારે નવું મૂવી આવ્યું હતું 3 ઇડિયટ્સ નામનું, એ અમે જોવા ગયા એન્ડ ઇટ વોઝ ધી મોસ્ટ અમેઝિંગ મૂવી દેટ આઈ હેવ એવર સીન. મૂવીની અંદર લીડ કેરેક્ટર જે છે એમાં આમિર ખાને રોલ પ્લે કર્યો છે એન્ડ એને જે કેરેક્ટર પ્લે કર્યો છે દેટ ઇઝ ઓફ રેન્ચો, આવું કંઈક કહી શકો. અને આનું જે કેરેક્ટર છે એ કઈ રીતે યુનિક છે એવું તમે કહી શકો. ડિસ્ક્રાઇબ એન ઇંગ્લિશ ક્લાસ ઓર લેસન દેટ યુ એન્જોયડ, એવો કોઈક ઇંગ્લિશ ક્લાસ કે જે તમે એન્જોય કર્યો હોય. આમાં તમે કહી શકો કે હું જ્યારે 12th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે સ્પોકન ઇંગ્લિશના મેં ક્લાસીસ જોઈન કર્યા હતા અને ત્યાં આગળ જે અમારા જે ક્લાસ હતા એ બહુ જ યુનિક હતો. એમાં બહુ અલગ અલગ વેમાં અમને શીખવાડતા હતા, પણ એમાંથી એક પર્ટિક્યુલર ક્લાસ હતો જેમાં અમે 3 અવર્સ માટે સન્ડે બોલાયા હતા અને બહુ જ બધી અલગ અલગ એક્ટિવિટી કરાવી હતી. મને ઇંગ્લિશ બોલવાથી એ વખતે બીક લાગતી હતી, મને પબ્લિક સ્પીકિંગથી બીક લાગતી હતી, પણ એની અંદર એવું હતું કે ચિઠ્ઠી ઉઠાવવાની, એમાં જે બી ટોપિક આવે સો ઇન્સ્ટન્ટલી વી હેડ ટુ સ્પીક ઓન દેટ ટોપિક. સો એ જે ક્લાસ હતો એ હું હજી પણ યાદ કરું છું અને એ મારો સૌથી અમેઝિંગ લેક્ચર હતો, બિકોઝ એની અંદર મારી પબ્લિક સ્પીકિંગની ફિયર પણ નીકળી ગઈ અને એ દિવસે હું જબરદસ્ત મેં એક સ્પીચ પણ આપી. સો આવું કંઈક તમે આની અંદર કહી શકો. ડિસ્ક્રાઇબ અ ડિફિકલ્ટ થિંગ દેટ યુ ડીડ એન્ડ સક્સીડેડ, કોઈ એવી વસ્તુ કે જે ડિફિકલ્ટ હતી તમારા માટે અને તમે કરી. જો કોઈ નવી સ્ટોરી કહેવી હોય તો તમે આવું કહી શકો કે મેં મારું વેઇટ લોસ જર્ની કરી અને મારા માટે બહુ ડિફિકલ્ટ હતું બિકોઝ આઈ એમ વેરી ફૂડી પર્સન, પછી મને બહુ ફૂડ ક્રેવિંગ્સ હતા, મારી લાઈફસ્ટાઈલ એવી હતી, પછી મારું વર્ક અને જે હતું એ બહુ હેક્ટિક હતું, મારું સ્કેડ્યુલ બહુ બિઝી રહેતું હતું. સો વેઇટ લોસ વોઝ ધી રિયલ ચેલેન્જ ફોર મી, પણ મેં ફાઇનલી 30 kg વેઇટ લોસ કર્યું બહુ જ મોટિવેટેડ રહીને એન્ડ નાવ આઈ ફીલ વેરી ગુડ, આવું કંઈક કહી શકો. અથવા તો ના ફાવે તો તમે કહી શકો કે જે આપણે ઓલરેડી ઉપર એક પર્ટિક્યુલર ટોપિક જોયો હતો કે જેમાં તમે પબ્લિકની સામે સ્પીચ આપી હતી, જેમાં તમે ઇલોક્યુશન કોમ્પિટિશનની અંદર પાર્ટ લીધો હતો, એ વાળો જે ટોપિક છે યુ કેન ફોલો ધ સેમ વન, સેમ આઈડિયા એન્ડ તમે એની પર બોલી શકો. ડિસ્ક્રાઇબ એન ઓબ્જેક્ટ દેટ યુ ફાઇન્ડ પર્ટિક્યુલરલી બ્યુટીફુલ, આની અંદર થોડી લવ સ્ટોરી કે એવું કંઈક તમે કરી દેજો કે એક દિવસ મને મારી ગર્લફ્રેન્ડ જે છે એને પ્રપોઝ કર્યું હતું એન્ડ એણે મારા માટે કેન્ડલ લાઇટ ડિનર કર્યું હતું, બહુ જ સરસ. તમારે પ્રપોઝલની સ્ટોરી જે કરવી હોય તમે ગોવા લઈ જઈને કરી શકો. કોઈ સારી જગ્યા માટે કહેજો કે ગોવામાં બાગા બીચ પર એક બીચ સાઇડ પ્રોપર્ટી હતી, ત્યાં આગળ એને આખી રેસ્ટોરન્ટ બુક કરાવી હતી અને ત્યાં આગળ એને મને પ્રપોઝ કર્યું, ત્યાં આગળ કેન્ડલ લાઇટ ડિનર કર્યું, બહુ જ સરસ આખું એમ્બિયન્સ મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં વાગતું હતું અને ત્યારે એણે મને એક ડાયમંડની રિંગ આપી ગિફ્ટમાં. એ મારી લાઈફમાં સૌથી બ્યુટીફુલ વસ્તુ છે, સૌથી બ્યુટીફુલ ઓબ્જેક્ટ દેટ આઈ હેવ એવર રિસીવડ ફ્રોમ સમવન, રાઈટ. સો એ બહુ બ્યુટીફુલ છે બિકોઝ એ બહુ યુનિક છે, બહુ કોસ્ટલી પણ છે. ઇટ કોસ્ટ હર અરાઉન્ડ 3 લાખ ઇન્ડિયન રૂપીઝ, બટ બહુ જ અમેઝિંગ છે, બહુ જ શાઇનિંગ છે. એન્ડ પછી તમારે એવું લાગે કે હવે સી રિંગ વિશે તમે કેટલું બોલશો, રાઈટ, ડાયમંડ રિંગ વિશે, તો તમે એવું કંઈક કહી શકો કે રિંગ જ્યારથી મેં પહેરી છે મારી લાઈફમાં બધું બહુ પોઝિટિવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, એ લકી ચાર્મ તરીકે છે, જે મેં તમને ઉપર ક્લોથ્સવાળામાં આઈડિયા આપ્યો હતો, સેમ આઈડિયા તમે અહીંયા રિપીટ કરી શકો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ યુ યુઝ યોર સેલફોન સ્માર્ટફોન ટુ ડુ સમથિંગ ઇમ્પોર્ટન્ટ. આપણે ઓલરેડી જોયું કે ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ લોસ્ટ સમવેર, તો એ જે ટોપિક હતો એ જ ટોપિકનો આઈડિયાની અંદર બોલી નાખો કે હું કેન્યા ફરવા ગયો તો આ તે બધી સ્ટોરી કરો અને ત્યાં આગળ એકદમથી ખોવાઈ ગયા તો પછી ત્યાં આગળ મેં મારો સ્માર્ટફોન યુઝ કર્યો અને મેં ત્યાંથી ગમે તેમ કરીને ડિરેક્શન આઈડેન્ટિફાઈ કર્યા અને હું મારા ફ્રેન્ડના ઘરે પાછો પહોંચી ગયો આફ્ટર 1 hour ઓફ સ્ટ્રગલ, બટ હું પહોંચી ગયો ને આઈ વોઝ સેફ. બાકી ત્યાં આગળ એ એરિયા જે હતું ત્યાં આગળ ઇવનિંગમાં ફરવું ઇટ વોઝ ક્વાઇટ રિસ્કી, બટ લકીલી આઈ વોઝ સેફ, રાઈટ. તો આવું કંઈક તમે કહી શકો. તમે આવું પણ કહી શકો કે એક દિવસ હું ઇન્ટરવ્યૂ આપવા જતો હતો અને ત્યાં આગળ કોઈક લેડીનું એક્સિડન્ટ થઈ ગયું હતું, તો ત્યારે મેં એને હોસ્પિટલ લઈ જઈને એ વખતે મેં મારો સ્માર્ટફોન લઈને ગમે તેમ કરીને ફેસબુક પરથી લેડીની આઈડેન્ટિટી આઈડેન્ટિફાઈ કરી એના ફેમિલીનો કોન્ટેક્ટ કર્યો અને પછી એ લોકોને મેં ઇન્ફોર્મેશન આપી કે એનું એક્સિડન્ટ થઈ ગયું છે એવી રીતે. સો આવું પણ તમે થોડું ડ્રામેટિક લાગશે બટ ઇટ વિલ સાઉન્ડ ગુડ ઇફ યુ પ્રિપેર ઇટ વેલ. નેક્સ્ટ 58 ડિસ્ક્રાઇબ એન ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ યુ લર્ન નોટ એટ સ્કૂલ ઓર કોલેજ. ના તો તમે સ્કૂલમાં શીખ્યા છો ના કોલેજમાં, પણ કોઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે શીખ્યા છો. તો આમાં તમે એવું કહેવાનું જે ઉપર આપણે જોયું કે ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી છે એ તમે શીખી લીધી છે અને ક્યાંથી શીખી છે તો એક ઓનલાઈન યુડેમી કરીને એક એપ્લિકેશન છે એના પરથી શીખી છે. તો ના તો સ્કૂલમાં શીખ્યા છે ના તો કોલેજમાં, અથવા તો યુટ્યુબની મદદથી શીખી છે અને બહુ જ કામની વસ્તુ શીખી છે, અથવા તો તમે આમાં કુકિંગ સ્કિલ્સ શીખી છે એવું પણ કહી શકો, રાઈટ. તો ભાઈ મેં યુટ્યુબની મદદથી કુકિંગ કેમનું કરવાનું એ શીખ્યો છું,
એની અંદર બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એક એક વસ્તુ ડિટેલમાં બતાવી છે, બધી મેં પહેલાં ભેગી કરી સમજતો ગયો, અલગ અલગ ડિશિસ કુક કરવાનું સ્ટાર્ટ કર્યું અને અત્યારે મારી એની અંદર માસ્ટરી આવી ગઈ છે. અને હું કેમ શીખ્યો તો ફ્યુચરમાં આઈ એમ પ્લાનિંગ ટુ માઇગ્રેટ ટુ કેનેડા. ત્યાં આગળ જઈશ તો ત્યાં આગળ મને આ સ્કિલ બહુ કામ લાગશે. આઈ કેન કુક એવરીથિંગ દેટ આઈ વોન્ટ. ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ સરપ્રાઇઝડ યુ એન્ડ મેડ યુ હેપી. આવો ટોપિક આવે કે જ્યાં તમે ખુશ થયા હોય, એવો ચાન્સ ચૂકવાનો નહીં. એની અંદર તમારે લવ સ્ટોરી કરી દેવાની. યુ કેન સે દેટ લાઈક તમે આમાં એક સ્ટોરી કરી શકો કે જ્યારે તમને કોઈને પ્રપોઝ કર્યું હોય. સી આમાં તમને એવું લાગે કે હું કેમ આ પ્રપોઝલની સ્ટોરી કહું છું, સામેવાળાને સાંભળવાની બહુ મજા આવશે, બિકોઝ એવરીબડી લવ્સ ધીસ કાઇન્ડ ઓફ સ્ટોરી. સો આવું કંઈક તમે બોલો કે એક દિવસ મને સરપ્રાઈઝ આપ્યું મારી ગર્લફ્રેન્ડે. અમે લોકો આખું ગ્રુપ હતું, અમે બધા ફરવા ગયા એન્ડ શી વોઝ માય ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. અમે બંને ચાઇલ્ડહુડથી જોડે જ હતા, પણ મને નથી ખબર કે લાઈક શી હેડ ડેવલપ ફિલિંગ્સ ફોર મી. ઓબ્વિયસલી આઈ ઓલ્સો હેડ ક્રશ, બટ આઈ ઓલ્સો ડિડન્ટ વોન્ટ ટુ રૂન માય ફ્રેન્ડશિપ વિથ હર. તો આવી બધી વાત કરવાની પછી અમે લોકો 7-8 દિવસ માટે આખું ગ્રુપ કોલેજ પતાવ્યા પછી ગોવા ફરવા ગયો અને ત્યાં આગળ એણે મને સરપ્રાઈઝ આપી. ત્યાં આગળ એણે મને પ્રપોઝ કર્યું એન્ડ શી હેડ ઓલ્સો ગિવન મી a gift that was a diamond ring and I was very happy. Now she is still with me and very soon we are going to get married, અથવા તો we are already married. આવું કંઈક તમે કહી શકો. So this surprise made me really very happy. Describe a photo that you took and you are proud of. આમાં તમે શું કહી શકો કે તમારો ફ્રેન્ડ જે છે એ ઇન્ટરવ્યૂ આપવા માટે જતો. તો આપણે ઓલરેડી આ સ્ટોરી જોઈ છે અને એની સાથે તમે જઈ રહ્યા હતા ટેક્સીની અંદર, એને જસ્ટ ખાલી મોટિવેશન આપવા માટે એના ઇન્ટરવ્યૂ વેન્યુ સુધી. સો તમે એની અંદર બેઠા હતા, ટેક્સી બુક કરી હતી કે એવું કંઈક હતું અને રસ્તામાં એક જગ્યાએ એક્સિડન્ટ થયું હતું. તો ત્યાં આગળ મતલબ મારો ફ્રેન્ડ જે છે, ભલે એને ઇન્ટરવ્યૂ માટે બહુ લેટ થતું હતું ને એને જોબની બહુ જ જરૂર હતી, તો પણ એને વિચાર્યું કે લાઈક હી શુડ બી ધી ગુડ હ્યુમન ફર્સ્ટ એન્ડ રિસ્પોન્સિબલ સિટીઝન. એને તરત જ કાર રોકાવડાવી અને પછી એને એ જે લેડી હતી એને કારમાં બેસાડી અને હોસ્પિટલ લઈ ગયો. આખી જે ઇવેન્ટ હતી એના મેં ફોટોઝ ક્લિક કરી લીધા. પછી બીજા દિવસે મેં મારો ફ્રેન્ડ જે છે અનફોર્ચ્યુનેટલી એ ઇન્ટરવ્યૂ વેન્યુ સુધી ના પહોંચી શક્યો, બહુ લેટ થઈ ગયું હતું અને એના જોબ ઇન્ટરવ્યૂ મિસ થઈ ગયું હતું. મેં એ બધા જેટલા બી ફોટોસ હતા અને આખી જે સ્ટોરી હતી મારા ફ્રેન્ડની, કઈ રીતે એને ઇન્ટરવ્યૂ મિસ કર્યો, બધી મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી એન્ડ બહુ જ બધા લોકો એને શેર કરી. બહુ બધા લોકોએ મારા ફ્રેન્ડને સારા કમેન્ટ્સ આપી અને ઘણા બધા લોકોએ એને નોકરીની ઓફર પણ આપી. સો એનું કામ પણ થઈ ગયું અને એને બહુ નેમ એન્ડ ફેમ પણ મળી ગયું, જે એને નહોતું જોઈતું. હી વોઝ ડુઈંગ હિઝ જોબ સેલ્ફલેસલી, બટ મને પ્રાઉડ થાય છે કે મેં એ મોમેન્ટના ફોટા લઈ લીધા અને મારા ફ્રેન્ડની લાઈફ જે છે પ્રોપરલી સેટ કરી આપી. ડિસ્ક્રાઇબ અ પ્રોબ્લેમ યુ હેડ વાઇલ શોપિંગ ઓનલાઈન ઓર ઇન સ્ટોર. આપણે ઓલરેડી જોઈ લીધું છે કે એક દિવસ ઓનલાઈનથી ફોન મંગાવવાનો હતો, તો મને બતાવતા હતા 2 દિવસમાં ડિલિવરી થઈ જશે. 5મા દિવસ એક તો ડિલિવરી થઈને થઈ તો ત્યારે હાથમાં એ તો બ્રિક હતી. પછી આગળની સ્ટોરીમાં તમે કમ્પ્લેન કરી આ કરી. સો આખી પ્રોબ્લેમ થઈ. રાઈટ, ₹1,00,000નો ફોન હતો પણ હાથમાં સ્ટોન આવી અથવા તો બ્રિક આવ્યો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ સો લોટ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ. આમાં તમે એવું કહી શકો કે હું ફરવાનો બહુ શોખીન છું, અલગ અલગ જગ્યાએ ફરવા જઉં છું. એવી રીતે મારી લાસ્ટ જે ટ્રીપ હતી દેટ વોઝ ટુ ઋષિકેશ. ઋષિકેશમાં હું ફરવા ગયો. 7 ડેઝની ટ્રીપ હતી. તો એમાંથી પહેલા દિવસે અમે લોકો રિવર રાફ્ટિંગ કર્યું. સેકન્ડ ડે અમે અલગ અલગ ટેમ્પલ્સ એન્ડ અલગ અલગ ત્યાં આશ્રમ્સ જે છે દેટ વી હેડ વિઝિટેડ. થર્ડ ડે જે હતો ત્યારે મારો પ્લાન હતો બંજી જમ્પિંગ કરવા જવાનો, પણ અમે રસ્તામાં જઈ રહ્યા હતા ત્યાં મારું એક ધ્યાન ગયું, એક આખો એરિયા હતો કે ત્યાં આગળ બહુ જ કચરો હતો, બહુ જ બધો વેસ્ટેજ હતો. લોકોએ બહુ જ બધા રેપર્સને આ બધું થ્રો કર્યું હતું ગંગાના કિનારે. સો ઓન ધ બેન્ક્સ ઓફ રિવર ગેન્જસ. તો ત્યાં આગળ આ બધી વસ્તુ હતી. તો મેં વિચાર્યું કે 4th ડે મારો પ્લાન જે છે ક્યાંક બીજે જવાનો હતો, એ પોસ્ટપોન કરીને હું એ જગ્યાને થોડું ક્લીન કરવાનું વિચારું. સો એ જગ્યાએ પછી હું 4th ડે પર ગયો. મેં ત્યાંના બધા પિક્ચર્સને આ બધું લીધું એને મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, જે ત્યાંનું ઋષિકેશનું લોકલ ગ્રુપ હતું એની અંદર. અને મેં બીજા લોકોને બી કીધું યુ ઓલ કેન જોઈન મી ટુમોરો એટ 10 AM અને આપણે બધા ભેગા મળીને આ એરિયાને ક્લીન કરીએ. એન્ડ મને એવું હતું કે 2-3 જણ 4 જણ આવશે, બટ સરપ્રાઇઝિંગલી 30-35 લોકો આવી ગયા. એન્ડ ઇવન ધો આઈ વોઝ અ ટુરિસ્ટ ઓવર દેટ, આઈ ડિસાઇડેડ ટુ ક્લીન દેટ એરિયા. અને પછી મેં આખો દિવસ મારો એ દિવસના બધા પ્લાન પોસ્ટપોન કરીને ખાલી ત્યાં આગળ પ્લાસ્ટિકનો વેસ્ટ જે છે એને ક્લીન કર્યું એન્ડ આખા એરિયાને અમે લોકોએ ચકચકાટ કરી નાખ્યું. રાઈટ, સો વી મેડ દેટ પ્લેસ વેરી બ્યુટિફુલ અગેન. સો આવું કંઈક તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ નીડેડ ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશન. આમાં તમે કહી શકો કે મારે કુકિંગ કરવું હતું ને એના માટે યુટ્યુબ પરથી ઇન્ફોર્મેશન જોઈએ, આ કહી શકો. નીડેડ ટુ સર્ચ ફોર ઇન્ફોર્મેશનમાં તમે પેલું કોઈક જગ્યા ખોવાઈ ગયા હતા અને ત્યાં આગળ તમારે પાછું જવા માટે ઇન્ફોર્મેશન સર્ચ કરવાની હતી, આ તમે કહી શકો. અથવા તો પેલી લેડીનો એક્સિડન્ટ થયો હતો તો એની પાસે એક ID કાર્ડ હતું એના વોલેટમાં, શી વોઝ અનકોન્શિયસ,
તો એમાંથી મારે એની ઇન્ફોર્મેશન સર્ચ કરવી પડી હતી કે એક્ઝેક્ટલી ક્યાં રહે છે, એના ફેમિલીનો કોન્ટેક્ટ કરવા માટે FB થ્રુ મેં એના ફેમિલીનો કોન્ટેક્ટ કર્યો. ડિસ્ક્રાઇબ અ પર્સન whom you know who is from a different culture. તો આની અંદર તમે કાં તો તમારા પાર્ટનર વિશે કહી શકો કે અલગ કલ્ચરમાંથી છે, તેમ આઈ એમ ગુજરાતી એન્ડ માય પાર્ટનર ઇઝ રાજસ્થાની, એવું કંઈક કહી શકો. અથવા તમે આની અંદર ડિફરન્ટ કલ્ચરમાં એવું કહી શકો કે આઈ નો અક્ષય કુમાર વેરી વેલ એન્ડ હી ઇઝ ફ્રોમ અ પંજાબી કલ્ચર, પછી થોડું પંજાબના કલ્ચર વિશે કહી શકો. અથવા તો તમે કોઈ ફ્રેન્ડ છે જે ફોરેનમાં રહે છે તો તમે તેના વેસ્ટર્ન કલ્ચર વિશે, કેનેડાના કલ્ચર વિશે તમે કહી શકો કે અલગ કલ્ચરમાંથી છે. અથવા તમારો કોઈ કઝિન છે એ કોઈ ફોરેનની ગર્લને મેરેજ કર્યા છે એન્ડ એનું ક્રિશ્ચન છે એન્ડ શી ઇઝ ક્રિશ્ચન, સો એનું આખું કલ્ચર ક્રિશ્ચન કલ્ચર છે અને એ ભાઈ જે છે હિન્દુ છે, આવું કંઈક તમે કહી શકો. સો આવી કોઈ પણ કેટેગરી. અથવા તો પેલો જે ઓલ્ડ પર્સન છે જેને તમે પાર્ટીમાં મળ્યા હતા અથવા તો મેટ્રોમાં મળ્યા હતા, એનું આખું કલ્ચર જે છે એ આખું અલગ છે. તમે લોકોએ ધીરે ધીરે ફ્રેન્ડશિપ ડેવલપ થઈ તમારા બંને વચ્ચે, ભલે આટલો મોટો એજ ડિફરન્સ હતો તો પણ, એન્ડ એ પર્સન જે છે કોઈક પંજાબી કલ્ચરમાંથી છે કે સાઉથ ઇન્ડિયન છે, તમારે જે પણ કહેવું હોય, અને આઈ રિયલી લાઇક ટુ નો અબાઉટ હિઝ કલ્ચર ને આવું બધું તમે કહી શકો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ યુ મેડ અ ડિસિઝન ટુ વેઇટ ફોર સમથિંગ. આમાં તમે કહી શકો કે હું જનરલી ઓફલાઈન જ શોપિંગ કરું છું ટ્રેડિશનલ વેમાં, પણ એક દિવસ મેં એવું નક્કી કર્યું કે હું ઓનલાઈન શોપિંગ કરું, કારણ કે મારે લેવો હતો આઈફોન, અને આઈફોન પર ફ્લિપકાર્ટની સાથે ડિરેક્ટ ટાઈપ હતું. તો ફ્લિપકાર્ટવાળાએ એવું કીધું કે એક વીક પછી ફેસ્ટિવલ સિઝન ચાલુ થતી હતી, એ લોકોનો બિગ બિલિયન સેલ ચાલુ થતો હતો, તો એની અંદર they are going to provide us discount worth of 30,000 rupees on iPhone. તો મને થયું કે હું એક વીક તો રાહ જોઈ જ શકું છું. મારે જોઈતો તો મારો ઓરિજિનલ ફોન બગડી ગયો હતો, એટલે મારે બહુ જ નીડ હતી ફોનની, પણ પછી મેં એક વીક વેઇટ કરવાનું વિચાર્યું એન્ડ ફાઇનલી આફ્ટર 1 week આઈ રિસીવ્ડ માય આઈફોન. એન્ડ આમાં તમારે જો હજી અલગ સ્ટોરી કરવી હોય, કન્ટેન્ટ ખેંચવું હોય તો એવું કહેવાનું એક વીક પછી મેં વેઇટ કર્યું, ફાઇનલી પછી મેં ઓર્ડર કર્યું, એના એક વીક પછી મને ફોન મળવાનો હતો. મેં બહુ વેઇટ કર્યું, મારા હાથમાં જ્યારે ફોન આવ્યો, બોક્સ ખોલ્યું તો એની અંદર બ્રિક હતી, પણ પછી મેં કમ્પ્લેન કરી તો એ લોકોને બી રિયલાઇઝ થઈ એમની મિસ્ટેક, અને પછી એ લોકો એને રેક્ટિફાઈ કરી. એ લોકોએ મને 50,000નું એક્સ્ટ્રા વાઉચર પણ આપ્યું. આવી રીતની તમે સ્ટોરી કરી શકો. નેક્સ્ટ 66, ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ રિસીવ્ડ મની એઝ અ ગિફ્ટ. આની અંદર તમે એવું કહી શકો કે લાઈક મેં એક સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો, ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર, અથવા તો હું મારા સ્કૂલમાં હતો ત્યારે મેં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં સ્ટેટ લેવલે પાર્ટ લીધો હતો, અને એની પ્રાઇઝ મની જે હતી દેટ વોઝ 51,000 રૂપીઝ. તો આ એક તમે કહી શકો કે તમે મની ત્યારે તમને એઝ અ ગિફ્ટમાં મળી હતી, તમે કોમ્પિટિશન માટે બહુ મહેનત કરી, તમે જીતી ગયા, એક આ કહી શકો. અથવા તો તમે એવું કહી શકો કે મેં હમણાં જ આપણે જોયું કે એક ઓલ્ડ લેડીનું એક્સિડન્ટ થયું હતું, એને મેં બચાવી, પછી અમે લોકોના પછી એને હું મળવા માટે 2-3 વાર હોસ્પિટલમાં બી ગયો, પછી જ્યારે કમ્પ્લીટલી રિકવર થઈ ગઈ ત્યારે એને મને અમારા બંને વચ્ચે બહુ સારું બોન્ડિંગ થઈ ગયું, એન્ડ શી ટ્રીટેડ મી લાઈક હર ઓન સન. એને મને એના સનની જેમ જ રાખ્યું. મેં એને મારી બર્થડેનું સેલિબ્રેશન હતું તો ત્યાં ઇન્વાઇટ કર્યું, અને ત્યાં આગળ એમણે મને 11,000 રૂપીઝ ગિફ્ટમાં મારી બર્થડેની ગિફ્ટ તરીકે આપ્યા. આવી કંઈક સ્ટોરી બનાવી શકો. સો સેમ સ્ટોરી, ખાલી પાછળનું કન્ટેન્ટ થોડું ચેન્જ થશે. ટોક અબાઉટ અ ટીવી શો યુ લાઈક ટુ વોચ. આમાં તમને જે બી બોલવું હોય તમે બોલી શકો. મારા હિસાબે આઈ વુડ ગો વિથ શાર્ક ટેન્ક, બિકોઝ એમાં તમે આંત્રપ્રિન્યોરશિપ, વેન્ચર કેપિટાલિસ્ટ એવા બધા સારા સારા વર્ડ્સ યુઝ કરી શકશો. સો શાર્ક ટેન્ક વિશે બોલી શકો. તમારે એ ના બોલવું હોય તો તમે તારક મહેતા બી બોલી શકો કે આઈ રિયલી લાઈક ટુ વોચ શો વિચ ઇઝ અ વેરી કોમેડી શો કોલ્ડ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. શાર્ક ટેન્કમાં મને એવું લાગે છે કે વધારે એટલા માટે બોલાશે કે ભાઈ ધીસ ઇઝ ધી એરા ઓફ બિઝનેસીસ એન્ડ એવરીબડી પ્રિફર્સ ટુ ડુ હિઝ ઓન બિઝનેસ. તો શાર્ક ટેન્ક કરીને એક કન્સેપ્ટ છે કે જેમાં લોકો એમની સ્પીચ આપે છે, એમની બિઝનેસ વિશે કહે છે, અને જે બી અલગ અલગ શાર્ક્સ છે કે મતલબ કે જે જજ છે એ લોકો પોતે વેન્ચર કેપિટાલિસ્ટ છે, અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ રૂપિયા કરે છે નવા સ્ટાર્ટઅપમાં. જેનો બી આઈડિયા ગમે એમની અંદર એ લોકો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે. તો આમાંથી બહુ બધું નોલેજ મળે છે, માર્કેટમાં કેવી કેવી પ્રોડક્ટ આવે છે, આ બધું આઈડિયા મળે છે. આ ટીવી શો મને બહુ જ ગમે છે. ડિસ્ક્રાઇબ અ પર્સન હુ યુ બિલીવ ડ્રેસીસ વેલ. આમાં ડ્રેસ વિશે ઓછું બોલવાનું, પર્સન વિશે વધારે બોલવાનું. અગેન દિલ્હી મેટ્રોની અંદર એક અનનોન પર્સન હતા, એને તમે મળ્યા, તમારી બંને વચ્ચે બહુ સારી વાતો થઈ, ફ્રેન્ડશિપ થઈ, ખબર પડી કે ભાઈ રિટાયર્ડ આર્મીમાંથી હતા, બહુ ડિસિપ્લિનવાળી લાઈફ જીવતા હતા, પણ હંમેશા અપ ટુ ડેટ કપડાં પહેરે અને બહુ સરસ એમણે એમનો લુક મેન્ટેન કરી રાખ્યો હતો. ઇવન ધો હી વોઝ ઇન હિઝ 60s or 70s, હી વોઝ લુકિંગ ક્વાઇટ ફિટ ઇનફ. તો એ ફિટ પણ દેખાતા હતા. એ બધી વાત કરવાની. એ હંમેશા કપડાં બહુ બ્રાન્ડેડ અને બહુ સારામાં સારા પહેરે. એમની જોડે હંમેશા હેન્કી હોય, રૂમાલ હોય, એ તમે કહી શકો. શૂઝ એકદમ પોલિશ્ડ હોય, પ્રોપર બેલ્ટ પહેરે, જે કલરનો બેલ્ટ પહેરે એ જ કલરનો શૂઝ પહેરે. સો ઇટ મેક્સ હિઝ પર્સનાલિટી ઇવન બેટર, રાઈટ. તો એની પર્સનાલિટીને એને બહુ જ સરસ રીતે મેન્ટેન કરી રાખી હતી. આ એક પર્સન છે જે મને એવું લાગે છે બહુ સારું ડ્રેસિંગ કરે છે. આ ના બોલવું હોય તો અક્ષય કુમાર કહી દો અથવા અમિતાભ બચ્ચન કહી દો.
ડિસ્ક્રાઇબ અ પર્સન હુ લાઇક્સ ટુ ગ્રો પ્લાન્ટ્સ. તો તમે આ જ પર્સન કહીશો, એજેડ પર્સન છે, આ રીતે મળ્યા હતા, અમારી બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ, આ થયું, પછી અમે લોકોએ મારી હંમેશા બહુ કંઈ બી ગાઈડન્સ જોઈએ તો એમની જોડે પૂછવા જવું, આવી બધી તમે વાત કરો. પછી કહી શકો કે મને એમની એક બહુ યુનિક જે હોબી છે એના વિશે જાણવા મળ્યું કે એ ફ્રી ટાઈમમાં પ્લાન્ટ્સ ગ્રો કરે છે અને પ્લાન્ટ્સ સાથે ઇનફેક્ટ વાતો બી કરે છે. હવે પ્લાન્ટ્સમાં બહુ ના પડતા કે કેવા પ્લાન્ટ્સ ગ્રો કરે છે, બિકોઝ એમાં જશો તો ઘણા બધા વર્ડ્સ નહીં મળે. આપણે રૂટીનમાં જે બોલતા હોય તો એની અંદર ગુજરાતી વર્ડ્સ વધારે યુઝ થતા હોય. પ્લાન્ટ્સને લઈને થોડો ઓફબીટ ટોપિક છે, તો આની અંદર પ્લાન્ટ્સ વિશે તમને કદાચ એ વખતે તુલસીનું ઇંગ્લિશ યાદ ના પણ આવે, રાઈટ, આમ બેસિલ પ્લાન્ટ કે જે બી કહેવાય, સો ના યાદ આવે તો બેટર છે કે તમે બસ એવું કહો કે બહુ બધા અલગ અલગ ટાઈપના પ્લાન્ટ્સ ગ્રો કરે છે, એના માટે મ્યુઝિક પ્લે કરે છે, એમને રેગ્યુલરલી પાણી આપે છે, પછી એનું ધ્યાન રાખે છે અને કોઈ પણ ડિસીઝીસ ના થાય એનું ધ્યાન રાખે છે. આવી રીતે ફ્રિકવન્ટલી એ જે શું કહેવાય, કોઈ પણ પર્સન જે છે એનું પ્લાન્ટ્સનું જે ધ્યાન રાખતા એને નર્સરીમાંથી બોલાવે છે, આવી બધી તમે પોઈન્ટ્સ કહી શકો. સો હી લાઇક્સ ટુ ગ્રો પ્લાન્ટ્સ, ઇનફેક્ટ હી ટોક્સ વિથ ધી પ્લાન્ટ્સ. આઈ કેન નોટ ઇમેજિન હિઝ લાઈફ વિદાઉટ being surrounded by lot of plants. Describe a time when you had a disagreement with someone. આમાં તમે પોલિટિકલ કહી શકો. મારો બેસ્ટ ફ્રેન્ડ જે છે એના ડેડ જે છે કોંગ્રેસમાં છે અને મારા ડેડ જે છે એ બીજેપી સપોર્ટર છે, તો અમારા બંને વચ્ચે ઘણીવાર આ વાતને લઈને ડિસએગ્રીમેન્ટ થાય છે, આવું એક કહી શકો. અથવા તમે એક આવો આઈડિયા આપી શકો કે હું મારો બેસ્ટ ફ્રેન્ડ છે, અમે બંને નક્કી કર્યું કે જોબ છોડીને બિઝનેસ કરીએ. તો અમે લોકો ડિસ્કશન કરવા બેઠા, તો એને કેફે ઓપન કરવું હતું અને મારે સર્વિસ બેઝ કોઈ બિઝનેસ કરવો હતો. આ બે વસ્તુમાં અમારા બંને વચ્ચે બહુ ડિસએગ્રીમેન્ટ થયા, પણ અમે લોકો ક્યારેય ઝઘડ્યા નહીં. વી ડિડન્ટ ફાઇટ એન્ડ અમે લોકો અવાજ વોઇસ અમારો રેઝ કરી દીધું હતું આ ડિસ્કશનમાં. ઘણીવાર હિટિંગ ડિસ્કશન થતું હતું, બટ પછી અમે લોકો બધા બેઉને એકબીજાએ ફેક્ટ સમજાય કે કઈ રીતે બેનિફિશિયલ છે કેફે, મેં એને સમજાવ્યું કઈ રીતે બેનિફિશિયલ છે સર્વિસ બેઝ બિઝનેસ. ફાઇનલી અમે બંને એક અગ્રીમેન્ટમાં આવ્યા કે કેફેની અંદર જ કોઈક સર્વિસ બેઝ બિઝનેસ બંને સાથે ચાલુ કરવાનું, અને અત્યારે અમે લોકો નેક્સ્ટ મંથથી એ વસ્તુ કરી રહ્યા છીએ. ડિસ્ક્રાઇબ અ હાઉસ ઓર અપાર્ટમેન્ટ ધેટ સમવન હુ યુ નો લિવ્સ ઇન. આમાં તો આપણે એન્ટિલિયા કીધું છે, મુકેશ અંબાણીના અપાર્ટમેન્ટ હાઉસની વાત કરું છું, એ જ તમારે કહી દેવાનું, રાઈટ. થોડું એન્ટિલિયા વિશે ગૂગલ કરી લેજો, મુકેશ અંબાનીઝ હાઉસ, રાઈટ. સો યુ વિલ ગેટ લોટ ઓફ થિંગ્સ, બહુ જ બધી અમેઝિંગ ફેક્ટ્સ તમને એના વિશે જાણવા મળશે. ને આમાં બોલી નાખવાના કે આ ડ્રીમ હાઉસ છે મારું, પણ આઈ વિશ કે એક દિવસ મને વિઝિટ કરવા મળે. ડિસ્ક્રાઇબ અ પ્લેસ વેર યુ ગો ટુ આઉટડોર એક્ટિવિટીઝ ઓર પ્લે સ્પોર્ટ, રાઈટ. તો એવી જગ્યાએ જ્યાં તમે સ્પોર્ટ્સ રમવા જાઓ છો. આપણે ઓલરેડી કરી દીધું છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એક નવું બન્યું છે મારા સિટીની અંદર, અથવા મારા કન્ટ્રીમાં એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે, એવું તમે કહી શકો. એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અંદર બધા જ આઉટડોર એક્ટિવિટીઝ થાય છે, બધી જ ઇન્ડોર એક્ટિવિટીઝ થાય છે. આવું કંઈક તમે કહી શકો કે જેમાં ઇન્ડોરની અંદર ચેસ, કેરમ, પછી બોર્ડ ગેમ્સ છે, બધી જ ગેમ્સ. ઇન્ડોર સ્વિમિંગ પુલ છે, આઉટડોરમાં આઉટડોર ગેમ્સ છે, આઉટડોર સ્વિમિંગ પુલ છે, લોન ટેનિસ માટે સ્પેસ છે, ક્રિકેટ રમવા માટે છે, પછી હોકી માટે છે, બધી જ અલગ અલગ સ્પોર્ટ્સ માટે છે. હું ત્યાં આગળ એવરી સેટરડે સન્ડે જઉં છું, બિકોઝ મારે મંડે ટુ ફ્રાઈડે જોબ હોય છે, બટ સેટરડે સન્ડે વીક ઓફ હોય છે. સો આઈ જસ્ટ ગો ઓવર દેર એન્ડ આઈ એન્જોય માય ફ્રી ટાઈમ ઓવર દેર. માય રિયલી લાઈક ટુ લર્ન વેરિયસ સ્પોર્ટ્સ એન્ડ આઈ જસ્ટ પ્લે ઇટ ફોર ફન. બટ ત્યાં આગળ મારા ઘણા બધા નવા નવા ફ્રેન્ડ્સ પણ બની ગયા છે. સો ધીસ ઇઝ ધી પ્લેસ વેર આઈ ગો ટુ પ્લે વેરિયસ આઉટડોર એક્ટિવિટીઝ ઓર પ્લે અ સ્પોર્ટ. ડિસ્ક્રાઇબ અ સિટી યુ રેકમેન્ડ એઝ અ નાઇસ પ્લેસ ટુ લીવ. તમારા હોમટાઉન સિવાયની કોઈ પણ, તો આમાં કોઈ પણ તમે કેનેડાની કોઈ સિટી કહી શકો, તમે સુરત સિટી કહી શકો, અમદાવાદ કહી શકો. લેટ્સ સે સુરતની વાત કરીએ તો ત્યાં આગળ બહુ જ અલગ અલગ ટાઈપનું ફૂડ મળે છે, પછી ત્યાંના લોકો બહુ સારા છે, ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જબરદસ્ત છે, ત્યાંની નાઇટ લાઈફ બહુ સુપર્બ છે, જે તમને આવે. ડાયમંડ સિટી છે, બિઝનેસીસ ત્યાં આગળ બહુ જ ગ્રો થાય છે ફટાફટ, લોકો બહુ જલ્દી જલ્દી અર્ન કરી લે છે. પછી ત્યાં આગળ ફ્રિકવન્ટલી કોન્સર્ટ્સ ને આ બધું ઓર્ગેનાઇઝ થાય છે. ત્યાં આગળ વર્લ્ડ લેવલના સ્ટેડિયમ્સ ને આ બધું બની રહ્યું છે. જે બી તમારે કહેવાય, તો આ એક સિટી છે જે મને એવું લાગે છે કે ફ્યુચરમાં અત્યારે વર્લ્ડની અંદર સેકન્ડ નંબર પર છે બેસ્ટ સિટી ટુ લીવ ઇન ધ વર્લ્ડ. તો એ પણ તમે આવો એક ફેક્ટ્સ મૂકી શકો. ક્લીનેસ્ટ સિટીમાં એનું સેકન્ડ નંબર પર સ્પોટ છે, આવું પણ તમે કહી શકો. કે નેક્સ્ટ છે નંબર 74. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન સમવન આસ્ક ફોર યોર ઓપિનિયન. જ્યારે કોઈકે તમારો ઓપિનિયન માંગ્યો હોય, તો આની અંદર તમે એવું કહી શકો કે મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને કન્ફ્યુઝ હતો કે એની જોબ છોડીને કેફે પોતાનું ઓપન કરે કે ના કરે, રાઈટ, જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. તો તમે એ જ વસ્તુ કહી શકો. એને મેં પોતે એક સક્સેસફુલ બિઝનેસ રન કરું છું, મેં પોતે બી મારી લાઈફમાં બહુ બધા રિસ્ક લીધા છે, તો એને એવું લાગ્યું કે હી શુડ ટેક માય એડવાઇઝર ઓપિનિયન. એ હંમેશા બધું મને પૂછીને જ કરે છે અને આઈ ઓલવેઝ ગાઈડ હિમ લાઈક હિઝ એલ્ડર બ્રધર. તો એને મારો ઓપિનિયન પૂછ્યો, પછી અમે લોકોએ માર્કેટ રિસર્ચ કર્યું, મેં એને પછી પ્રોપરલી એક આઈડિયા આપ્યો કે યસ હાઉ હી કેન ક્વિટ હિઝ જોબ
કેટલી સેવિંગ્સ હોવી જોઈએ અને પછી મેં એના ઓપિનિયનમાં હેલ્પ કરી કરેક્ટ ડિસિઝન લેવામાં. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ મિસ્ડ એન અપોઇન્ટમેન્ટ. આપણે ઓલરેડી કીધું છે કે ભાઈ મારી ઇન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ હતી, ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું અને ત્યાં આગળ રસ્તામાં એક એક્સિડન્ટ થઈ ગયો તો ત્યાં આગળ મારી આખી અપોઇન્ટમેન્ટ જે હતી મને મળવા બોલાયો તો એ આખું મિસ થઈ ગયું અને એ વખતે હું ઇન્ટરવ્યૂમાં અપિયર પણ ના થઈ શક્યો. કોઈ કંપનીમાંથી મને અપોઇન્ટમેન્ટ આપીને બોલાયો તો મળવા માટે. મેં જ કીધું હતું કે આઈ વોન્ટ ટુ શો માય પ્રોડક્ટ ઓર સમથિંગ, એવું કંઈ પણ તમે કહી શકો કે XYZ કંપનીમાંથી તમને અપોઇન્ટમેન્ટ આપી હતી પણ એ મિસ થઈ ગઈ. અથવા તો ડેન્ટલમાં અપોઇન્ટમેન્ટ હતી, મને બહુ જ દાંતમાં દુખતું હતું બટ શું કહેવાય એટલામાં આ રસ્તામાં આ રીતે એક્સિડન્ટ થયું એટલા માટે મારે એને મેં હેલ્પ કરી અને મારું અપોઇન્ટમેન્ટ મિસ થઈ ગઈ. આવી કંઈક આઈડિયા આપી શકો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ વર વેરી બિઝી. જ્યારે તમે બહુ બિઝી હતા. આમાં તમે કહી શકો કે હું IT કંપનીમાં જોબ કરું. તમે જ્યાં બી જોબ કરતા એના વિશે કહી શકો ને એકદમથી તમારા બોસે તમને કોઈક વર્ક અસાઇન કરી દીધું બહુ શોર્ટ ડેડલાઇનમાં. એવું કીધું કે 5 જ દિવસમાં રેડી કરવાનું છે. એ 5 દિવસ લગભગ મેં રોજના 20 થી 21 કલાક ઓફિસમાં કામ કર્યું છે. ત્યાં જો 3-3 કલાક 4-4 કલાકની વચ્ચે ઊંઘ લઈ લેતો હતો અને ફાઇનલી મેં 5 ડેઝના હાર્ડવર્ક પછી એ પ્રેઝન્ટેશન રેડી કર્યું. ના તો મેં કોઈના કોલ લીધા છે, ખાવાનું બી મેં કોઈ બી ટાઈમે ખાધું છે, કોઈ પ્રોપર ટાઈમિંગ ફોલો નથી કર્યા. સો એ 5 દિવસ મારી લાઈફના બહુ બિઝી દિવસ હતા પણ 5મા દિવસે મેં ગમે તેમ કરીને આખો પ્રોજેક્ટ રેડી કર્યો અને ક્લાયન્ટની સામે પ્રેઝન્ટેશન આપ્યું એન્ડ દેટ પ્રેઝન્ટેશન વોઝ અમેઝિંગ. ક્લાયન્ટ રિયલી લાઇક દેટ અને પછી અમને લોકોને ડીલ પણ મળી ગઈ, મારી કંપનીને મળી ગઈ. સો માય બોસ વોઝ વેરી હેપી એન્ડ આઈ ગોટ પ્રમોટેડ. ડિસ્ક્રાઇબ અ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. આમાં તમે કોઈ પણ ફ્રેન્ડનું એક્ઝામ્પલ આપી શકો, પછી એની થોડી ક્વોલિટીઝ કહી દેવાની કે નાનપણથી જ લોકોની બહુ હેલ્પ કરે છે, બહુ અત્યારે પોતાના 3-4 NGOs રન કરે છે. એનામાં હંમેશા સોશિયલ વર્ક કરવાની બહુ જ એ કહેવાય ને કે બધાને હેલ્પ કરવાની પહેલેથી એનામાં સારી ભાવના હતી. એ પછી આના સિવાય રિસ્ક લેવામાં બહુ માને છે, એટલે પોતાના જ 2-3 બિઝનેસ રન કરે છે. કંપનીમાં જોબ કરતો હતો, મહિને ₹1,00,000 સેલેરી હતી, એ છોડી દીધી, અત્યારે પોતાની કેફે ચલાવી રહ્યો, કેફે ચેઇન ચલાવી રહ્યો છે. પછી એની જોડેથી હું બહુ બધી વસ્તુ શીખું છું. નાનપણથી અમે લોકો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી જોડે છે. એ મને હંમેશા કંઈ બી એડવાઇસ જોઈએ તો સાચું ગાઈડન્સ આપે છે. હી ઇઝ લાઈક માય બ્રધર ફ્રોમ અનધર મધર. આવું બધું સ્ટોરી કરી દેવાની અને હું મારી લાઈફ એના વગર ઇમેજિન નથી કરી શકતો. ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ યુ હેવ શેર્ડ વિથ અધર્સ. આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. લોકડાઉન વખતે કોઈકને તમે તમારું લેપટોપ આપ્યું હતું, એ જ સ્ટોરી આમાં કહી દેજો. ડિસ્ક્રાઇબ અ સ્ટોરી ઓર નોવેલ દેટ વોઝ પર્ટિક્યુલરલી ઇન્ટરેસ્ટિંગ ટુ યુ. 3 Idiots વાળી સ્ટોરી કહી દેજો અથવા તો સ્ટાર્ટિંગમાં મેં 10 Secret વાળી જે બુક કીધી હતી જે 2nd નંબરનો ટોપિક છે એ જ ટોપિક તમે આમાં પણ યુઝ કરી શકો. 80 છે ડિસ્ક્રાઇબ અ પોપ્યુલર વેલ નોન પર્સન ઇન યોર કન્ટ્રી. આ પણ આપણે ઓલરેડી જોઈ લીધું છે, અક્ષય કુમાર વાળું. સેમ એ જ વસ્તુ તમે આની અંદર મૂકી શકો. ડિસ્ક્રાઇબ અ ટાઈમ વેન યુ હેલ્પ ધ ચાઇલ્ડ. સેમ સ્ટોરી અગેન. તમે જે બોલ્યા છો આગળ કે કોઈ ઓલ્ડ લેડીનું એક્સિડન્ટ થયું એની જગ્યાએ કોઈ ચાઇલ્ડનું એક્સિડન્ટ થયું. સાયકલ પર હતો ને કોઈ ગાડીવાળો પાછળથી ઠોકિંગ હતો ને હી વોઝ ક્રાઇંગ એન્ડ હી વોઝ બ્લીડિંગ. તો એ વખતે મેં મારું ઇન્ટરવ્યૂ હતું, એની અપોઇન્ટમેન્ટ હતી, તો બી છોડીને મેં વિચાર્યું કે હું એને હેલ્પ કરું. તો ખાલી કેરેક્ટર બદલી નાખો સ્ટોરીમાં, તમારી ઓલ્ડ લેડીની જગ્યાએ કોઈ ચાઇલ્ડ મૂકી દો. ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ સરપ્રાઇઝડ યુ. આ તો મેં તમને ઓલરેડી કહી દીધું છે. સરપ્રાઇઝડ યુ અથવા દેટ મેડ યુ હેપી, આવું કંઈ બી આવે તો પેલી લવ સ્ટોરી તમે કહી શકો છો. લાઈક મને મારી ગર્લફ્રેન્ડે કઈ રીતે પ્રપોઝ કર્યું એન્ડ પછી એણે મને ડાયમંડની રિંગ આપી. આખી જે ઇવેન્ટ થઈ દેટ રિયલી સરપ્રાઇઝ મી. આવું મેં એક્સપેક્ટેડ નહોતું કર્યું એન્ડ ઇટ વોઝ લાઈક ફિલ્મ સ્ટોરી બટ ઇટ હેપન્ડ ઇન માય લાઈફ એન્ડ આઈ વોઝ રિયલી શોક્ડ એન્ડ અમેઝડ બાય ધીસ વન્ડરફુલ એક્ટ ઓફ હર. રાઈટ, સો આવું કંઈક કહી શકો. ડિસ્ક્રાઇબ એન ઓકેશન વેન યુ લોસ્ટ સમથિંગ. સી આમાં તમારે શું કરવાનું કે જે ડાયમંડ રિંગ તમને આપી છે એ ડાયમંડ રિંગ હવે ખોવાડી નાખવાની. રાઈટ, સો એ જ સ્ટોરી કરવાની કે આ રીતે તમને પ્રપોઝ કર્યું બધું એન્ડ પછી પ્રપોઝ કર્યા પછી એમને ડાયમંડની રિંગ આપી બટ હજી સુધી એને નથી ખબર પણ મારાથી ડાયમંડ રિંગ જે છે ખોવાઈ ગઈ. એકચ્યુઅલી હું લાસ્ટ વીક ગોવા ગયો તો મારા ફ્રેન્ડ સાથે. ત્યાં આગળ ક્યાં મારા હાથમાંથી નીકળીને એ પડી ગઈ, આઈ ડોન્ટ નો. એન્ડ મને એટલું ખ્યાલ છે હું એવી જ સેમ રિંગ અત્યારે સર્ચ કરી રહ્યો છું કે જો મને મળી જાય તો એને ખ્યાલ જ ના આવે. બટ આઈ એમ ટ્રાઇંગ ટુ હાઇડ ધીસ ટ્રુથ ફ્રોમ હર બટ ઇફ શી ગેટ્સ ટુ નો દેટ આઈ હેવ લોસ્ટ ધીસ રિંગ then I am in big trouble. આવું કંઈક કરીને તમે હેપી નોટ પર આને એન્ડ કરી શકો. ડિસ્ક્રાઇબ અ ક્રિએટિવ પર્સન હુઝ વર્ક યુ એડમાયર. ક્રિએટિવ પર્સનમાં તમે તમારા બેસ્ટ ફ્રેન્ડનું એક હમણાં જે આપણે કર્યું એ જ ડિસ્કશન કરી શકો. તમે આમાં અક્ષય કુમારની પણ વાત કરી શકો કે એ મૂવીઝની અંદર બહુ ક્રિએટિવિટી લઈને આવે છે. મતલબ ડિરેક્ટર એને જે બી રોલ આપે છે એમાં એ ખુદના બહુ બધા એંગલ્સ એડ કરે છે, ખુદના બહુ બધા ફ્લેવર્સ એડ કરે છે. એટલે મને એક્ટર બહુ ગમે છે કારણ કે એ જે એનું હ્યુમર છે, સેન્સ ઓફ હ્યુમર, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, આ બધું જે યુઝ કરે છે ઇટ્સ રિયલી કમેન્ડેબલ. બીજા એક્ટર સ્ક્રિપ્ટના અકોર્ડિંગ જાય છે, સ્ક્રિપ્ટથી પણ બહાર જઈને
ક્રિએટિવિટી સાથે કામ કરે છે. તો નવું કંઈક લાવવું નહીં પડે. 85 છે ડિસ્ક્રાઇબ અ ડિફિકલ્ટ ડિસિઝન ધેટ યુ વન્સ મેડ. આપણે ઓલરેડી જોઈ લીધું છે જોબ છોડવાનું ડિસિઝન અને પછી બિઝનેસ સ્ટાર્ટ કરવાનું. સેમ સ્ટોરી આમાં તમે બોલી શકો. ડિસ્ક્રાઇબ સમથિંગ દેટ વોઝ બ્રોકન ઇન યોર હોમ એન્ડ ધેન રિપેર્ડ. કોઈ વસ્તુ તમારા ઘરમાં તૂટી ગઈ હતી અને પછી રિપેર થઈ ગઈ. તો આમાં તમે એવું કહી શકો જે તમારા ફ્રેન્ડનું લેપટોપ તૂટ્યું એની જગ્યાએ તમારું લેપટોપ તૂટ્યું, અને એ બી એવા ટાઈમમાં કે જ્યારે કોરોના હતો તો તમારે વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું અને એકદમથી તમારો કોઈ નેફ્યુ છે ઘરમાં ક્રિકેટ રમતો હતો કે બોલથી રમતો હતો, એને એના લીધે મારી સ્ક્રીન આખી તૂટી ગઈ અને મારે બહુ જ બધા અર્જન્ટ રિપોર્ટ્સ ને બધું રેડી કરવાનું હતું, બહુ બધું કામ હતું, તો મને ખબર જ નહીં કે હવે હું કેમનો કરીશ. તો એ વખતે મેં મારા ફ્રેન્ડ જોડેથી લેપટોપ બોરો કર્યું, એણે મને લેપટોપ આપ્યું, મેં મારું કામ કમ્પ્લીટ કર્યું બિકોઝ બધી શોપ્સ ને બધું જ બંધ હતું એ વખતે, કમ્પ્લીટલી વી વર લોકડાઉન. સો કોઈ આઈડિયા જ નહીં કે હવે હું આગળ મારું લેપટોપ રિપેર કેમનો કરું. પછી આફ્ટર 1 મંથ ગવર્મેન્ટે થોડા ફ્રીડમ આપી, થોડી લિબર્ટી આપી, શોપ્સ 2 કલાક માટે ઓપન રહી શકે એવી પરમિશન આપી, ત્યારે પછી મેં મારું લેપટોપ રિપેર કરાવ્યું અને ફાઇનલી મારું કામ થઈ ગયું. તો આવું કંઈક તમે સ્ટોરી જે ઓલરેડી આપણે કરી છે એને થોડી રિવર્સ કરી નાખો. એન્ડ લાસ્ટ છે ડિસ્ક્રાઇબ એન એમ્બિશન દેટ યુ હેવન્ટ અચીવડ. એવું કંઈક એમ્બિશન જે તમે અચીવ નથી કર્યું. તો જે આપણે અત્યાર સુધી કીધું કે ડિસ્ક્રાઇબ અ ડિફિકલ્ટ ડિસિઝન દેટ યુ વન્સ યુ મેડ, કે તમે તમારી જોબ છોડી અને બિઝનેસ કર્યું, એ વસ્તુ આમાં એવું કહી દો કે હજી સુધી તમે બિઝનેસ નથી કર્યું, એ તમારે કરવું છે પણ એ વસ્તુ કરવામાં તમને બહુ ફિયર છે, બીક લાગી રહી છે. તો આ એક એમ્બિશન છે જે હજી સુધી તમે અચીવ નથી કર્યું બટ યુ વોન્ટ ટુ અચીવ. સો ધીસ આર ધી 87 ટોપિક્સ દેટ આઈ હેવ કવર્ડ ફોર યુ. આઈ હોપ તમને ખબર પડી હશે, આઈ હોપ તમને મજા આવી હશે અને તમને બહુ બધું આઈડિયાઝ મળી ગયા હશે ક્રિએટિવ. હવે તમારે એની પર થોડું વર્ક કરવાનું છે અને દરેકની એક પ્રોપર સ્ટોરી જે છે એ તમે રેડી કરો. 2 મિનિટ તો બહુ ઇઝીલી બોલાશે ઇફ યુ કીપ પ્રેક્ટિસિંગ ઇટ. તમે આની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો. એક વસ્તુ તમે જો શાંતિથી જોયું હોય તો ટોટલ 87 ટોપિક્સ છે બટ આપણે હાર્ડલી 35 to 40 ટોપિક્સ જ રેડી કર્યા હશે, બાકી તો કન્ટેન્ટ ઓલમોસ્ટ રિપીટ જ થાય છે. સો આઈ હોપ યુ એન્જોયડ ટુડેઝ સેશન. કીપ પ્રેક્ટિસિંગ. થેન્ક યુ સો મચ.